યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીઝ કન્સેપ્ટ ટોક ની અંદર. અને રામાનીઝ કન્સેપ્ટ ટોક ની અંદર મિત્રો આપ સૌ જાણો છો, આપણે ચર્ચા કરતા હોઈએ છીએ દરરોજ. આમ તો ચર્ચા કરીએ છીએ આપણે દેશ અને દુનિયાની અંદર બનેલી ઘટનાઓની, એની સાથે જોડાયેલા કન્સેપ્ટની, કે જેથી કરીને કન્સેપ્ટ ઉપયોગી થતા હોય. અને સમયાંતરે આપણે લોકો ચર્ચા કરતા હોઈએ છીએ મિત્રો ખાસ કરીને અગત્યના વિષયોની, કે જે આપ લોકોને આવનારી પરીક્ષાની અંદર, મુખ્ય પરીક્ષામાં ઉપયોગી સાબિત થતા હોય. તો થોડા દિવસ પહેલા આપણે એથિક્સ વિષયની શરૂઆત કરેલી હતી. યસ મિત્રો, અને એ એથિક્સ વિષયની અંદર સિમ્પથી, એમ્પથી, એન્ટીપથી, અપથી આવી થોડી ઘણી વાતો કરેલી હતી. અને સાથે સાથે આપણે થોડા ઘણા ડીવાયએસઓ જીપીએસસી ના સિલેબસની પણ થોડીક વાતો કરેલી હતી. આજે એ જ સબ્જેક્ટની અંદર થોડુંક ડેપ્થની અંદર આપણે વાતો કરવી છે. તો આજનો સેશન છે મિત્રો એ કરંટ અફેર્સનો સેશન નથી, પરંતુ આજના સેશનની અંદર આપણે વાતો કરવી છે એથિક્સની. અને ખરેખર જે લાસ્ટ સેશનની અંદર જે ઉદાહરણ આપણે લીધેલા હતા, એવા જ ઉદાહરણ, એવી જ વાતો સાથે એક સરળ ભાષાની અંદર આપ લોકોને એથિક્સ સમજાવવાનો એક પ્રયત્ન આજે શરૂ કરવો છે. પણ આપ સૌ જાણો છો મિત્રો, આપણા લેક્ચરની ખાસિયત, આપણે દર વખતે કોઈ પણ સેશનની શરૂઆત મોટિવેશનલ કોટ્સથી કરીએ છીએ. શા માટે? આપ લોકોના જોશ, જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે મિત્રો આ મોટિવેશનલ કોટ્સ છે. અને એટલા માટે કહું છું મિત્રો, ઘણી વખત વિદ્યાર્થીઓ વિચારતા હોય કે સર શરૂઆતમાં આ 2-5 મિનિટ બગડે છે કે, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ સમજે છે કે આ લોકડાઉનની સિચ્યુએશનની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી મિત્રો 50% થી વધારે વિદ્યાર્થીઓના મોરલ ડાઉન થઈ ગયા છે. યસ મિત્રો, 50% થી વધારે વિદ્યાર્થીઓ તૈયારી કરવાનું યા તો મૂકી દેવાનું વિચારે છે, વાંચવાનું બંધ કરી દીધું છે, શેડ્યુલ વિખાઈ ગયા છે. આ છે ડિપ્રેશનમાં આવી ગયા છે. આ ડિપ્રેશન થોડું ઓછું થાય ને યાર, એટલા માટે 2 મિનિટ છે, એટલે બહુ ટેન્શન ના લેવું. નીચે મિત્રો શરૂ કરીએ આજના મોટિવેશનલ કોટ્સ સાથે. આજનો મોટિવેશનલ કોટ્સ છે કે નસીબને શું દોષ આપવો. નસીબને શું દોષ આપવો? જ્યારે સપના આપણા હોય છે તો કોશિશ પણ આપણી જ હોવી જોઈએ ને યાર. નસીબને શું દોષ આપવો? જ્યારે સપના આપણા છે તો કોશિશ પણ કોની હોવી જોઈએ? આપણી જ હોવી જોઈએ મિત્રો. આ તમે નસીબ કયો તો નસીબ ઘણા લોકો વિચારે છે ઈ કે સાલું અમારા નસીબમાં જ આવું હતું. અમે લોકો પરીક્ષા દેવા માટે એલિજિબલ થયા, 2 વર્ષથી તૈયારી કરતા હતા, 3 વર્ષથી તૈયારી કરતા હતા, અને અમે એલિજિબલ થયા તો અમારી સાથે જ આવું થયું. લોકડાઉન આવી ગયું, આ પરિસ્થિતિનું નિર્માણ થયું. મિત્રો નસીબને દોષ ના આપો. તમે સપના જોયા છે ને, આઈએસ બનવાના સપના તમે જોયા હોય, ડેપ્યુટી કલેક્ટર બનવાના સપના તમે જોયા હોય, મામલતદાર બનવાના સપના તમે જોયા હોય ને, તો એ સપના પૂરા કરવા માટે કોશિશ પણ તમારી જ હોવી જોઈએ. એમાં નસીબને દોષ ન આપી શકાય મિત્રો. અને નસીબને દોષ આપવાથી કઈ ફરક પડવાનો છે જ નહીં. એટલા માટે બી પ્રિપેર. અને ખાસ કરીને આ એક સરસ મજાની વસ્તુ, ગઈકાલે મેં એક સરસ મજાનો વિડિયો, એક પ્રીમિયર છે કોણ બનેગા કરોડપતિ, કેબીસી નું જે પ્રીમિયર છે ને મિત્રો, આ વખતનું જોજો. એક માત્ર 40 સેકન્ડનો એક વિડિયો છે, મેં મારા સ્ટેટસ ઉપર પણ મૂકેલો છે. આપ લોકો હેલ્પલાઇનના સ્ટેટસ ઉપર પણ જોઈ શકશો મિત્રો. ખરેખર એની અંદર જે વાત છે ને, માત્ર 40 સેકન્ડ જે છે, પણ હાઈલી મોટિવેટેડ છે મિત્રો. શક્ય હોય તો એ જોઈ લેજો. સ્ટેટસમાં ને બધે હું લિંક આપી દઈશ. 40 સેકન્ડનો વિડિયો છે, જોયા જેવો છે. શરૂ કરીએ. આજના વિષયની આપણે મિત્રો એથિક્સની વાતો કરવી છે. હવે ગયા સેશનની અંદર તો મિત્રો આપણે એથિક્સની બેઝિકલી વાતો કરેલી હતી, સિલેબસની. એટલે આજે સીધા જ ટોપિક ઉપર આપણે આવવું છે. જે વિદ્યાર્થીઓએ છેલ્લો સેશન નથી જોયેલો એ લોકો જોઈ લેજો. એમાં થોડી ઘણી સિલેબસની વાત કરી છે, સિલેબસને કઈ રીતે સમજવો એની વાત કરી છે, અને 2-4 નાના નાના શબ્દ, સિમ્પથી, એમ્પથી, એન્ટીપથી, અપથી, આ બધાની વાતો કરેલી હતી. આજે મૂળ શબ્દ જે છે, આજે આપણે આ મૂળ શબ્દની વાતો કરવી છે. અને આ મૂળ શબ્દ એટલે કયો? તો કે એથિક્સ. સેવા મૂળ એથિક્સ એટલે થાય શું? હવે પ્રશ્ન અહીંથી શરૂ થાય છે કે આપણા સિલેબસની અંદર આ એથિક્સ શબ્દ છે ને મિત્રો, સમજો. આના આમ જોવા જાવ તો 2 મીનિંગ છે. મારે 2 વ્યવસ્થિત સમજાવવા છે તમને આજે, અને લોટ્સ ઓફ એક્ઝામ્પલ. કારણ કે એથિક્સ મિત્રો છે ને, વિષય જ એવો છે, આ વિષય એવો છે કે આની અંદર છે ને મિત્રો, એક શબ્દ હંમેશા માટે યાદ રાખજો. એથિક્સની અંદર ઇન્ફોર્મેશન અગત્યની નથી. એથિક્સ વિષયની અંદર તમારી પાસે ઇન્ફોર્મેશન અગત્યની નથી, પણ એથિક્સ સબ્જેક્ટ માટે હંમેશા માટે યાદ રાખજો, અન્ડરસ્ટેન્ડિંગ અગત્યની છે.
આ વિષય જ એવો છે કે એના માટે ઇન્ફોર્મેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે શું સમજો છો, તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ અગત્યની છે એથિક્સ માટે. તો હંમેશને માટે આ પકડીને રાખજો એથિક્સના વિષયમાં એથિક્સને. આમ આપણે જોઈએ તો સિલેબસ ની અંદર એથિક્સ શબ્દ છે, અંગ્રેજીમાં એથિક્સ આપે અને બાજુમાં ગુજરાતી લખેલું હોય અને એ ગુજરાતી એવું લખેલું છે કે નીતિ શાસ્ત્ર. સમજો મિત્રો, બહુ બેઝિક થી તમને લઈ જાઉં છું આજે, એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે કે આ વિષયમાં લશ્કર ક્યાં લડે છે. એક શબ્દ છે નીતિ શાસ્ત્ર. આવું એથિક્સ નું ગુજરાતી પણ થાય અને બીજું ગુજરાતી છે ને મિત્રો એથિક્સ નું એ નૈતિકતા પણ થાય છે. હવે આ બે શબ્દ આના માટે છે. એક છે એથિક્સ એ સબ્જેક્ટ તરીકે છે, કારણ કે આ જે એથિક્સ છે નીતિ શાસ્ત્ર, એ નીતિ શાસ્ત્ર કે ને મિત્રો તો એને શું કહેવાય, તો આ તો એક પ્રકારનો શું થઈ ગયો મિત્રો, નીતિ શાસ્ત્ર જો વાત કરે તો આને વિષય તરીકે સમજવો પડે. હવે એક પ્રશ્ન એ પણ છે કે આપણે એથિક્સ ને વિષય તરીકે પણ લેવાનો છે અને આપણા સિલેબસમાં નીતિ શાસ્ત્ર લખેલું છે. એક શબ્દ બીજો છે મિત્રો નૈતિકતા. હવે નૈતિકતા છે ને તો એ નૈતિકતા એને એક મોરલ વેલ્યુ તરીકે લેવાનો છે. શેના તરીકે લેવાનો છે? નૈતિકતા એટલે એક વેલ્યુઝ છે, જુદા જુદા પ્રકારની વેલ્યુઝ. અને એક શબ્દ આની સાથે જોડાયેલો શબ્દ પણ આવે છે મિત્રો મોરલ. હવે આ શબ્દ પણ ખાસ અગત્યનો શબ્દ છે. ખરેખર મોરલ શબ્દ છે ને મોરાલિટી, એ ઓરિજિનલ શબ્દ છે એ મોરસ શબ્દ હતો. જૂના જમાનામાં મોરસ શબ્દ હતો, એમાંથી મોરલ આવ્યો અને એમાંથી મોરાલિટી આવી. થોડો ઘણો એનો ડિફરન્સ છે, આપણે એની પણ થોડીક ઉદાહરણો સહિત વાતો કરશું મિત્રો. પણ આજે એક વસ્તુ અહીંયાથી શરૂ કરી, નૈતિકતાને આપણે થોડીક વાર સાઈડમાં રાખી દઈએ, કારણ કે જ્યારે આપણે નૈતિકતાની વાતો કરશું, એથિક્સ એટલે નૈતિકતા, નીતિમત્તા, એને આપણે ચર્ચા કરશું ત્યારે સાથે મોરલ લેશું. અત્યારે એથિક્સ એ શું છે, તો એથિક્સ એઝ અ સબ્જેક્ટ આપણે ધ્યાનમાં લેવો છે. એક વિષય તરીકે જો તમે એથિક્સ ને લેતા હોય તો એને કઈ રીતે કરી શકાય, તો એના માટે બેઝિકલી છે મિત્રો એક થોડુંક તમને લોકોને ક્લાસિફિકેશન આપું અને એ ક્લાસિફિકેશન તમે લોકો પણ ખાસ નોંધ કરજો કે કોઈ પણ સબ્જેક્ટ હોય મિત્રો, આ એક યાદ રાખજો કે વિશ્વનો દુનિયાનો કોઈ પણ સબ્જેક્ટ હોય ને એ સબ્જેક્ટને બે ભાગમાં વહેંચી શકાય. સબ્જેક્ટ જે છે ને એને બે ભાગમાં વહેંચી શકાય. એક તો કોઈ પણ સબ્જેક્ટ છે એ સાયન્સ હોય. શું હોય? એક સાયન્સ છે અને બીજું શું છે, તો કે બીજું આર્ટ્સ છે. દુનિયાના કોઈ પણ સબ્જેક્ટને તમે બે ભાગમાં વહેંચી શકો મિત્રો. એક એને કહેવામાં આવે છે સાયન્સ અને બીજું શું કહેવામાં આવે છે? આર્ટ્સ. હવે સાયન્સમાં તમને લોકોને ખબર છે અને આર્ટ્સમાં તમને લોકોને ખબર છે મિત્રો, પરંતુ અહીંયા યાદ રાખજો કે સાયન્સ જે છે ને મિત્રો, એ સાયન્સની અંદર પણ અહીંયા બે ભાગ પડે છે. હવે આપણા માટે આ અગત્યના છે, સાયન્સની અંદર પણ બે ભાગ પડે છે મિત્રો. અને એ સાયન્સની અંદર જે બે ભાગ પડે છે ને એની અંદર પહેલું જે સાયન્સ છે ને મિત્રો એને ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ કહેવામાં આવે છે. સમજો આ વસ્તુ, કારણ કે એથિક્સ આવે છે ક્યાં ને એ જ ઘણાને ખબર નથી અને પછી અઠિયા ઉલાડી આપણે પરીક્ષામાં તો માર્ક્સ ના આવે મિત્રો. અને એટલે કહું છું એથિક્સ વિષયની અંદર તો મિત્રો યુપીએસસી માં 250 માર્ક્સ નું પેપર છે, એમાં 158 સુધીના માર્ક્સ છે મિત્રો. કલ્પના ના કરી શકાય પણ એટલા માર્ક્સ છે ઓલરેડી. એટલે કુછ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એથિક્સ સાયન્સ ની અંદર તમે જુઓ તો બે પ્રકારના સાયન્સ છે. એક સાયન્સ છે એને ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ. એટલે જેને કહેવાય તમે ગુજરાતીમાં વર્ણનાત્મક, આવું કંઈક કહો છો, પણ આપણે એ વસ્તુને સાઈડમાં રાખો. ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ છે. બીજું જે સાયન્સ છે ને મિત્રો, એ બીજા સાયન્સને નોર્મેટિવ સાયન્સ કહેવામાં આવે છે. હવે ખાસ સમજો મિત્રો, ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ અને નોર્મેટિવ સાયન્સ શું છે? તો ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ એટલે આપ લોકો બધા આપણે ભણીએ છીએ ઘણી વખત, આપણે ફિઝિક્સ ભણીએ છીએ, કેમેસ્ટ્રી ભણીએ છીએ, બાયોલોજી ભણીએ છીએ. આ બધું શું છે? એ સાયન્સ જ છે મિત્રો, પરંતુ એ કેવું છે? ઇટ્સ કોલ્ડ ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ છે. શું કામ? તો કે સિમ્પલ વસ્તુ જે શરીર રચના શું છે, સેલ શું છે, સેલ સ્ટ્રક્ચર શું છે, એ બધી વસ્તુ છે, તો એની ચર્ચા તમે લોકો શેની અંદર કરશો? તો એની વાત આપણે લોકો બાયોલોજીની અંદર કરીએ છીએ. એની વસ્તુ બાયોલોજી ની અંદર કરીએ છીએ. હવે લાઇટ શું છે, સાઉન્ડ શું છે, આ બધી વસ્તુ હોય તો એને તમે શેની અંદર કરો છો? તો કે એને તમે ફિઝિક્સ ની અંદર કરો છો. એવી રીતે કોઈ પણ ગુણધર્મ છે એ બધાની વાતો
રાસાયણિક તત્વો જે છે એની પ્રક્રિયા શું છે, આ બધી વસ્તુ શેમાં આવે તો કે એ બધી વસ્તુ તમે કેમિસ્ટ્રી ની અંદર ભણો છો. આ જ વસ્તુ છે મિત્રો. અને એવી રીતે મિત્રો રાજનીતિ શું છે સમજો. આ બધા સાયન્સ જ છે. ફિઝિક્સ સાયન્સ છે, કેમિસ્ટ્રી સાયન્સ છે, બાયોલોજી સાયન્સ છે. રાજનીતિ શું છે તો કે રાજનીતિ શું છે ને મિત્રો, પોલિટી શું છે, પોલિટિક્સ શું છે, આ પણ એક વિષય છે. અને એને તમે શું કહો છો મિત્રો, પોલિટિકલ સાયન્સ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? તમે લોકો શબ્દ સાંભળેલો છે યુપીએસસી માં તો ઓપ્શનલ સબ્જેક્ટ પણ છે. પોલિટિકલ સાયન્સ કહીએ છીએ કે જ્યાં પોલિટીનો અભ્યાસ થાય. જે જગ્યાએ જેનો અભ્યાસ થાય એનું સાયન્સ ઊભું થવાનું છે મિત્રો. જેમ ફિઝિક્સ ઊભું થયું, કેમિસ્ટ્રી ઊભું થયું, બાયોલોજી છે. રાજનીતિનો અભ્યાસ થાય એને રાજનીતિ વિજ્ઞાન કહેવાય, રાજનીતિ સાયન્સ કહી. જ્યાં ભાવનાઓનો અભ્યાસ થાય, જ્યાં ફિલિંગ્સ લાગણીઓનો અભ્યાસ થાય એને તમે લોકો મનોવિજ્ઞાન કહો છો. એ પણ એક પ્રકારનું શું છે મિત્રો, એ સાયન્સ જ છે ને. મનોવિજ્ઞાન છે એ પણ એક સાયન્સ છે, પણ અહીંયા અભ્યાસ કોનો થાય? લાગણીઓનો, ભાવનાઓનો અભ્યાસ થતો હોય તો એ મનોવિજ્ઞાન છે. આ બધા સાયન્સ છે. પણ આ બધા જે ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ છે ને મિત્રો, એ ડિસ્ક્રિપ્ટિવ ની સાયન્સ ની મુખ્ય ખાસિયત શું છે કે આ બધા સાયન્સ છે ઈ કયા સંદર્ભમાં વિચાર કરે. તો આ વસ્તુ યાદ રાખજો. કદાચ આ કટ થતું હોય તો ચિંતા ના કરતા. પણ આ બધા સાયન્સ છે ને મિત્રો, એ વોટ ઇઝ ના સંદર્ભમાં ચર્ચા કરશે. કોના સંદર્ભમાં ચર્ચા કરશે? વોટ ઇઝ ના સંદર્ભમાં. શું છે, કઈ રીતે, શા માટે, આ બધી વોટ, વાય, whom, આ બધી ચર્ચા છે ઈ અહીંયા થશે. કયા સાયન્સ ની અંદર મિત્રો? ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ જે છે એની અંદર આ બધી વાતો થશે. પરંતુ જે નોર્મેટિવ સાયન્સ છે એની અંદર આમ જોવા જાવ તો મુખ્ય તો 3 સાયન્સ છે. નોર્મેટિવ ની અંદર 3 જ આવે છે. ઘણા લોકો જાજા બધા કરે છે પણ આની જરૂર નથી. પેલું જે છે ને એ લોજિક શાસ્ત્ર છે. લોજિક સાયન્સ જે છે નોર્મેટિવ ની અંદર એક આવે છે લોજિક. તાર્કિક સાયન્સ જે છે એ અગત્યનું છે. બીજું આની અંદર આવે છે મિત્રો સૌંદર્ય શાસ્ત્ર. એક આ સૌંદર્ય શાસ્ત્ર છે, આપણે એની હારે કે લેવા દેવા નથી. ત્રીજું જે છે મિત્રો એને કહેવામાં આવે છે નીતિ શાસ્ત્ર, એટલે એથિક્સ છે. હવે આ વસ્તુ આપણા મગજમાં મિત્રો ક્લિયર કટ કરી નાખજો કે એથિક્સ છે ને ઈ એક સાયન્સ જ છે. જો સબ્જેક્ટ તરીકે લ્યો તો આપણે બે વસ્તુ કીધી કે એથિક્સ જે છે એ સાયન્સ સબ્જેક્ટ પણ છે, નીતિ શાસ્ત્ર લ્યો તો એ સબ્જેક્ટ છે. અને જો તમે એને નૈતિકતા શબ્દનું અર્થઘટન કરો તો એ મોરલ વેલ્યુ છે. એની ચર્ચા આપણે આગળ કરીએ છીએ. ઠીક છે? જો વિષય તરીકે એથિક્સ ને લો તમે તો એ શું છે? નીતિ શાસ્ત્ર એક નોર્મેટિવ સાયન્સ છે. કેવું સાયન્સ છે મિત્રો? નોર્મેટિવ સાયન્સ છે. અને નોર્મેટિવ સાયન્સ ની ખાસિયત છે કે ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ છે ને ઈ વોટ ઇઝ ના સંદર્ભમાં ચર્ચા કરે છે. કોના સંદર્ભમાં? વોટ ઇઝ ના સંદર્ભમાં. પરંતુ મિત્રો આ જે નોર્મેટિવ સાયન્સ છે એ વોટ શુડ બી ના સંદર્ભમાં ચર્ચા કરે છે. શેના સંદર્ભમાં ચર્ચા કરે છે? વોટ શુડ બી, શું હોવું જોઈએ. યસ મિત્રો, એથિક્સ ની ખરેખર શરૂઆત જ અહીંથી થાય છે. વોટ શુડ બી, શું હોવું જોઈએ. બસ એ આ વસ્તુ છે. એટલે કોઈ પણ પ્રકારના જે સબ્જેક્ટ છે એને બે ભાગમાં વહેંચી શકાય. સાયન્સ હોય તો બે, ડિસ્ક્રિપ્ટિવ અને નોર્મેટિવ. આપણો એથિક્સ વિષય તરીકે તમે લ્યો તો કેવું સાયન્સ છે? નોર્મેટિવ. ત્યાં તમારા માટે ઇન્ફોર્મેશન અગત્યની નથી. આપણે કીધું વોટ ઇઝ અગત્યનું નથી, વોટ શુડ બી અગત્યનું છે. અને એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એનું કારણ છે કે શું હોવું જોઈએ. શું હોવું જોઈએ ને મિત્રો, એ બાબત દુનિયા આખા માટે અગત્યની છે. અને એના માટે હું તમને ખાસ કહીશ મિત્રો કે ખરેખર છે ને તમે લોકો ભલે અર્થતંત્ર ભણતા હોય, આપણે જો ઇકોનોમી ભણતા હોય ને મિત્રો તો ઇકોનોમી ની અંદર એવું છે કે તમાર કદાચ આપણે લોકોએ નામ આર્ટ્સ ની આપણે વાતો કરી છે, મુદ્દો લખવું માત્ર ડોક્ટર અમર્ત્ય સેન. હવે આ ડોક્ટર અમર્ત્ય સેન નું નામ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની તૈયારી કરવા વાળે નો સાંભળ્યું તો બને મિત્રો. ડોક્ટર અમર્ત્ય સેન ની એક પુસ્તક છે મિત્રો, એનું નામ છે એથિક્સ એન્ડ ઇકોનોમી. આ યાદ રાખજો મિત્રો. એક પુસ્તક છે એનું એથિક્સ ઉપર, એથિક્સ એન્ડ ઇકોનોમી. એથિક્સ એન્ડ ઇકોનોમી. અને બીજું એક પુસ્તક છે મિત્રો આઈડિયા ઓફ જસ્ટિસ. આ પણ એનું જ પુસ્તક છે મિત્રો, આઈડિયા ઓફ જસ્ટિસ.
હવે આ યાદ રાખજો, આ બે પુસ્તક અમર્ત્ય સેનના ક્યાંક ક્યાંક તમે મેન્સના આન્સર રાઇટિંગ કરતા હોય તો કામ લાગશે. આ બહુ સરસ પુસ્તક છે. હા, એથિક્સ એન્ડ ઇકોનોમી. ઇકોનોમી તો એટલા માટે મારે વાંચવાનું આવે ક્યાંક ક્યાંક કે અર્થશાસ્ત્ર પાછો મારો વિષય ખરો, એટલે એક વખત એની અંદર આમ ખરેખર કહું મિત્રો તો અમર્ત્ય સેન સાહેબ છે ને, એને મેં વાંચ્યા નથી પણ એને મેં માયણા છે. અમર્ત્ય સેન સાહેબને મેં માણેલા છે. એ શું છે, એની વિચારસરણી શું છે, વેલફેર ઇકોનોમી ખરેખર શું છે, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર કે જેના ઉપર એને નોબેલ પ્રાઇઝ મળેલું છે અને વિશ્વની 30 થી વધુ ભાષાની અંદર તો એના પુસ્તકો પબ્લિશ થઈ ગયેલા છે. આ એક એવી વ્યક્તિગત અને એની ખાસિયત એ કહું મિત્રો, અમર્ત્ય સેનની તમને વાત કરું તો અમર્ત્ય સેન જે છે ને, આમ તો હાઈલી એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવતા હતા. એના ફાધર પણ પ્રોફેસર હતા, પછી સ્ટેટ સિવિલ સર્વિસ કમિશન હતા, એના ચેરમેન પણ હતા. એટલે હાઈલી એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવ્યા. પણ એક વસ્તુ આની અગત્યની છે મિત્રો કે અમર્ત્ય સેન છે ને મિત્રો, એનું ખરેખર એક માન્યતા છે, લોકો કહે છે એવું કે અમર્ત્ય સેન છે ને જ્યારે એનો જન્મ થયો, અમર્ત્ય સેનનો જન્મ થયો 1933 સમથિંગ છે, 3 નવેમ્બર છે. એ 3 નવેમ્બર 1933 માં જ્યારે જન્મ થયો ને, જન્મ થયા પછી નામકરણ હોય. આપને ખબર છે છઠ્ઠા દિવસે, છઠ્ઠીના દિવસે નામ પાડે, મોટા ભાગે આપણા ફૈબા નામ પાડે. અમર્ત્ય સેનના માતા પિતા આ વ્યક્તિને લઈ ગયા હતા. એની પાડોશની અંદર એક વિદ્વાન વ્યક્તિ રહેતા હતા. એ વિદ્વાન વ્યક્તિ કવિ હતા. એ કવિ પાસે લઈ ગયા અને વિદ્વાન વ્યક્તિને કીધું તમે આનું નામ પાડી દો ને. મિત્રો સમજો, આ ખરેખર રિયાલિટી છે. એ વિદ્વાન વ્યક્તિને કીધું કે તમે આનું નામ પાડો ગુરુજી, કે તમે તો વિદ્વાન છો, તમારી પાસે સારા નામ હોય. અને ત્યારે એ વિદ્વાન વ્યક્તિએ અમર્ત્ય સેનની આંખોમાં જોઈને એમ કીધું હતું કે આ છોકરાની આંખનો જે પ્રકાશ છે ને, તેજ છે, એ આંખનું તેજ જોઈને એમ લાગે છે કે આ બાળક મોટું થઈ અને ખરેખર બહુ પ્રકાશિત, બહુ તેજવાન બનશે. એટલા માટે આનું નામ જ એવું રાખવું પડે જે અમર થઈ જાય. અને એટલા માટે એ ગુરુજી એનું નામ રાખી દીધું હતું અમર્ત્ય સેન. અમર્ત્ય એટલે અમર થાવ. આખી જે લાઈફ ટાઈમ એનું નામ, અને આમ હવે તો અમર થઈ જ ગયું છે મિત્રો, અમર્ત્ય નામ રાખેલું હતું. અને એ વ્યક્તિ શાંતિ નિકેતનની અંદર જે વ્યક્તિએ જે ગુરુજીયાનું નામ રાખ્યું હતું ને, એ વ્યક્તિ એટલે બીજા કોઈ નહીં, એ હતા ડોક્ટર રવિન્દ્રનાથ ટાગોર. યસ મિત્રો, એ વ્યક્તિ એટલે બીજા કોઈ નહોતા, એ ટાગોર હતા. રવિન્દ્રનાથ ટાગોરે અમર્ત્ય સેનનું નામ પાડેલું છે મિત્રો. એની આંખમાં જોઈને ટાગોર, એટલે આ બધી વાતો ન કહો ને મિત્રો, આ ટાગોર ને આ બધા તો વિભૂતિઓ હતા. આપણે મુખ્ય મુદ્દા પર આવી છે. અમર્ત્ય સેનનું પુસ્તક જે એથિક્સ એન્ડ ઇકોનોમી, એની અંદર તો શું કીધેલું છે મિત્રો કે ખરેખર આપણે લોકો ઇકોનોમી ભણો જ છો. અને હમણાં 2-3 દિવસ પહેલા આપણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ની બધી વાતો કરેલી હતી. હવે શું જો, એક વસ્તુ તમે રેપો રેટ, બધાને ખબર છે કે રેપો રેટ શું છે, સમજો મિત્રો. એથિક્સ એન્ડ ઇકોનોમી ની અંદર અમર્ત્ય સેન એમ કહે છે કે તમે માત્ર રેપો રેટ ગણો છો, ઈ અગત્યનો નથી. રેપો રેટ છે ને, ઈ તો કેવું સાયન્સ થયું. રેપો રેટ છે એ ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ છે કે રેપો રેટ કહેવાય કોને, રેપો રેટ કોને કહેવાય, રિવર્સ રેપો રેટ કોને કહેવાય. આ વોટ ઇઝ રેપો રેટ, આ ડિસ્ક્રિપ્ટિવ સાયન્સ છે. પણ રેપો રેટ કેટલો હોવો જોઈએ, વોટ શુડ બી, રેપો રેટ કેટલો હોવો જોઈએ, એને પણ શું કહેવાય મિત્રો, એને એથિક્સ કહે છે. શા માટે કે રેપો રેટ કેટલો હોવો જોઈએ, દેશની અંદર જે ફંડ મળે છે, જે નાણાં મળે છે ટેક્સ દ્વારા, એ નાણાંનો ઉપયોગ કોની પાછળ થવો જોઈએ. આ બધી વસ્તુ છે મિત્રો, એ અમર્ત્ય સેને એથિક્સ એન્ડ ઇકોનોમીમાં બહુ સરસ મજાની લખેલી છે. આપણે ક્યારેક એક આ સેશનની અંદર ચર્ચા કરશું કે આ બધી વસ્તુઓ શું છે. પણ મૂળ મારે કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો કે એથિક્સ જે છે ને, એ એથિક્સ કોની સાથે સંકળાયેલો છે. એથિક્સ જે છે એ વોટ શુડ બી, શું હોવું જોઈએ, એની સાથે સંકળાયેલો એક સબ્જેક્ટ છે. તો આને આપણે ધ્યાનમાં રાખવું પડે. એક વસ્તુ એ સાઈડમાં આર્ટ્સ આવે છે. હવે વાત આવી છે તો થોડીક એકાદ મિનિટ આની વાત કરી નાખું. આર્ટ્સ એટલે આ બધા સમજો, ઈ કળા છે. તમારી પાસે વિષયનું જ્ઞાન હોય કે ન હોય, સાયન્સ છે ને એનું જ્ઞાન હોય કે ન હોય, પણ ઈ એક પ્રકારની શું છે, ઈ એક પ્રકારની કળા છે. એક પ્રકારની કળા છે. માની લ્યો કે આજથી પાછો આઈપીએલ શરૂ થઈ. આઈપીએલ ની અંદર કોઈ પણ ખેલાડી છે એ સરસ મજાનો બોલ સ્વિંગ કરાવી શકે. કોઈ પણ ખેલાડી છે એ સરસ મજાના બોલ સ્વિંગ કરાવી શકે. હવે ઈ વ્યક્તિ કોઈ ફિઝિક્સ ભણ્યો જ નથી. બોલ સ્વિંગ કેમ થાય, ફિઝિક્સ નો નિયમ છે સ્વિંગ કરવા માટેનો. પણ જે ખેલાડી કોઈ દિવસ એની લાઈફમાં ફિઝિક્સ ભણ્યો નથી ને, એ પણ સરસ મજાનો બોલને સ્વિંગ કરાવી શકે છે. તો આ શું છે, એ એક કળા છે.
કળા એટલે એક વિશિષ્ટ પ્રકારની આવડત છે. કળા એટલે શું છે? વિશિષ્ટ પ્રકારની આવડત છે. ઘણા લોકો, તમે લોકો જોતા હશો, આપણે ગુજરાતની અંદર પણ ઘણા લોકો એવા છે, સુરત સાઈડની અંદર જાઓ, રાજકોટની અંદર પણ ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એવા છે કે જે લોકો હજારો કરોડની પ્રોપર્ટી બનાવે છે, હજારો કરોડની પ્રોપર્ટીના માલિક છે, અને એ લોકો ઈ કે 7 ચોપડી કે 8 ચોપડી જ ભણેલા છે. એ લોકો 7 સ્ટાન્ડર્ડ કે 8 સ્ટાન્ડર્ડ સુધી ભણેલા હોવા છતાં ઈ પોતાની મોટી મોટી જાયન્ટ કંપનીઓ એને ઊભી કરી દેલી છે. તો આ શું છે? બિઝનેસ કરવો ઈ એક કળા છે. ઘણા લોકો કહે કે સાહેબ અમે તો આના માટે બીબીએ કર્યું અને પછી તમે એમબીએ કર્યું, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ને માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું, એમબીએ થયેલા છોકરાએ 12,000 માં જોબ કરે છે, અને ઓલો 8 ચોપડી ભણેલો કરોડો રૂપિયાની પોતાની ફેક્ટરી ચલાવે છે. આ રિયાલિટી છે. એટલે ઈ શું છે? ઈ એક કળા છે મિત્રો. બિઝનેસ કરવો એક પ્રકારની કળા છે મિત્રો. ઘણી વખત તમે જોતા હશો કે કોઈ ઘણા લોકો સેલ્સમેન, એકદમ 7-8 ચોપડી ભણેલા લોકો સેલ્સમેન તરીકે કામ કરતા હોય કે આ વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે, તો એની પાસે તમારે વસ્તુ ઘણી વખત જોતી ન હોય ને તો એ તમને બટકાવીને વ્યાજ, એટલે બટકાવીને એટલે આપીને વ્યાજ જાય, આવા લોકોને સેલ્સમેન કહેવાય. ઈ કળા છે. અને ઘણા સેલ્સમેન ની તો ખાસિયત હોય કે સાલા ટકાને દાંતીઓ વેચી દે. હા, ટકાને દાંતીઓ વેચી દે ને એ સાચો સેલ્સમેન. એ કળા છે. એવી જ રીતે આ વસ્તુ શું છે કે કોઈ વ્યક્તિએ કોઈ દીની જિંદગીમાં પોલિટિકલ સાયન્સ નો અભ્યાસ ન કર્યો હોય એ વ્યક્તિ પણ સારામાં સારો રાજનેતા બની શકે. સારા ભારતના જે લીડર્સ હતા, એ રાજનીતિક લીડરની તમે વાત કરો, આપણે નામ કોઈના નથી લેવા, પણ જે વ્યક્તિ કોઈ દિવસ પોલિટિકલ સાયન્સ ભણ્યો જ નથી ને છતાંય સારી રાજનીતિ કરી શકે છે, એટલે એ શું છે? એટલે એ કળા છે. તો અપેક્ષા રાખું છું કે આ વસ્તુ છે ને મિત્રો, એ તમારા મગજમાં આમ ક્લિયર કટ ગોઠવાઈ ગયેલી હશે કે ખરેખર આપણે જે વાત કરવી છે અહીંયા એથિક્સ એઝ અ સબ્જેક્ટ તરીકે લ્યો તો સબ્જેક્ટ તરીકે એથિક્સ એટલે શું છે? ઈ નોર્મેટિવ સાયન્સ છે. એટલે વિષય તરીકે એથિક્સ એક સાયન્સ છે. અને નોર્મેટિવ સાયન્સ એટલે કેવું સાયન્સ કે જે સાયન્સમાં આદર્શલક્ષી વાત કરવામાં આવે, સારા ખરાબની વાતો કરવામાં આવે. હવે પ્રશ્ન આપને રહે કે સાહેબ તો આ સારા અને ખરાબની વાતો કરવામાં આવે છે એથિક્સની અંદર, તો ખરેખર એથિક્સ છે? આમ સાચા શબ્દોમાં જોઈએ, નીતિશાસ્ત્ર જો સબ્જેક્ટની દ્રષ્ટિએ છે, જે આપણે વેલ્યુના દ્રષ્ટિકોણથી નથી ગયા, એથિક્સ સબ્જેક્ટ તરીકે શું છે? તો એથિક્સની અંદર મિત્રો એક વસ્તુની ચર્ચા કરવામાં આવે છે, અને આ શબ્દ અગત્યના છે કે સારું શું છે. સારું એટલે ગુડ ના સંદર્ભમાં તમે સમજજો, સારું શું છે અને ખરાબ શું છે. બેડ નહીં પણ એવિલ ના સંદર્ભમાં આપણે સમજશું. ગુડ અને બેડ નહીં, ગુડ એન્ડ એવિલ ના સંદર્ભમાં સમજશું કે સારું શું છે, ખરાબ શું છે. અને બીજો શબ્દ આવે મિત્રો સાચું શું છે અને ખોટું શું છે. જે જગ્યાએ મિત્રો આ સારું શું છે, ખરાબ શું છે, સાચું શું છે અને ખોટું શું છે તેનો અભ્યાસ કરવામાં આવે. સમજો મિત્રો, જે જગ્યાએ સારું અને ખરાબ, સાચું અને ખોટું, આનો અભ્યાસ જે તે મૂલ્યોને આધારે કરવામાં આવે એને શું કહેવામાં આવે? તો કે એને એથિક્સ કહેવામાં આવે છે. આનો જે અભ્યાસ કરવામાં આવે છે ને મિત્રો, એ નીતિશાસ્ત્ર છે. એટલે અભ્યાસની અંદર આપણે એ જ જોવાનું છે કે સારું શું છે અને ખરાબ શું છે, અને સાથે સાથે સાચું શું છે અને ખોટું શું છે. હવે આ બે શબ્દ એમ લાગે કે બે એક નો થયા? ના મિત્રો, ઘણી વખત તમે વિચારજો, અમુક તો તમારા માટે છોડી જઈશ ને આજે, અમુક વસ્તુ વિચારજો. તમારે ખાલી એટલું વિચારવાનું કે કઈ વસ્તુ તમારા માટે સારી છે અને કઈ વસ્તુ તમારા માટે સાચી છે. તમારા માટે કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ સાચી છે. આમ તો ઉદાહરણ ન અપાય, પણ અત્યારનો સમય છે એટલે આપણે ઉદાહરણ તમને સમજાય છે એવું આપી દે. માની લ્યો કે તમે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો અને ગ્રુપમાં તૈયારી કરતા હોય. ગ્રુપમાં તૈયારી કરતા કરતા જોડે જોડે બે ચાર મિત્ર સર્કલ હોય, ગ્રુપ સર્કલની અંદર બોયઝ હશે, ગર્લ્સ હશે. હવે એકમાં એકબીજાને એવું લાગે કે ના ના, અમારી બંનેની મેન્ટાલિટી સરખી થઈ છે, આપણે બંને મેરેજ કરશું. કોઈ ગર્લે કોઈ બોયને વચન આપી દીધું, કોઈ બોયે કોઈ ગર્લને વચન આપી દીધું કે આપણે મેરેજ કરી લેશું, કે કાઈ વાંધો નહીં, કમિટમેન્ટ આપી દીધું. ઇટ્સ ઓકે. હવે આ પ્રશ્ન થયો, કમિટમેન્ટ તો આપી દીધું, પણ હવે પ્રશ્ન એ છે બેયની મેન્ટાલિટી મળે છે, સારું છે કે ખરાબ છે?
અને સાચું છે કે ખોટું છે, હવે આનો જ અભ્યાસ કરવો એને એથિક્સ કહેવાય. એનું કારણ છે કે તમને તો બંને પક્ષકારને લાગતું હોય કે ના ના આ તો બધું સાચું જ છે, એમાં કઈ ખોટું આપણે ઘણી વખત નથી કહેતા. આપણે કે ખોટું કામ કર્યું છે, આપણે આપણા પેરેન્ટ્સને પૂછીને મેરેજ કરવાના છે, પણ પછી લોચો થાય કે ત્યારે તમને એમ જ લાગે આપણે સાચું જ છે સાચું જ છે, પેરેન્ટ્સ ના પાડી દે ધડ દેરાની નથી કરવા, જા યા તો નથી જ કરવા દેવા મેરેજ, તો અહીંયા પ્રશ્ન ઉભો થયો, એ સાચું હતું પણ સારું નહોતું. સમજો મિત્રો, આ પ્રશ્ન આવા ઘણા બધા ઉદાહરણ છે મિત્રો, આપણે એની ચર્ચા આગળ ઉપર કરશું, પણ આ એક સમજાવવા માટે કે આ શું છે. હવે આ વસ્તુ જે છે ને એક અભ્યાસ છે, અને અભ્યાસ શેનો છે મિત્રો, તો કે સાચું શું છે, ખરાબ શું છે, સારું શું છે ને ખોટું શું છે, તેનો અભ્યાસ જે છે ને મિત્રો એ એથિક્સમાં કરવામાં આવે. અને એના માટે આને સમજવા માટે છે મિત્રો એક નાનું એવું ઉદાહરણ આપું તો તામિલનાડુની વર્ષો પહેલા, અત્યારે તો ચાલુ થઈ ગયું છે બધું કામકાજ, પણ તામિલનાડુની અંદર એક જગ્યા છે મિત્રો કુડનકુલમ નામની. આ તમે લોકોએ સાંભળેલું પણ હશે. તામિલનાડુની અંદર એક જગ્યા છે કુડનકુલમ નામની જગ્યા છે, અને કુડનકુલમ નામની જગ્યા છે મિત્રો, ત્યાં શું થતું હતું ખરેખર છે ને, ત્યાં મિત્રો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હવે ચાલુ થઈ ગયો છે. અત્યારે આપણે એકાદા કરંટના સેશનમાં પણ વાત કરી હતી, પણ જ્યારે આ કુડનકુલમનો જે ન્યુક્લિયર પ્લાન્ટ જે છે એ જ્યારે શરૂ થવાનો હતો ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ આનો વિરોધ કરેલો હતો. એના સ્થાનિક લોકોએ શું કર્યું, વિરોધ કરેલો હતો. હવે જોજો અહીંયા તમારી રિસ્મ નૈતિકતા ક્યાં આવે છે ઈ મારે સમજાવવાનું છે. કારણ કે તમે એક ડેપ્યુટી કલેક્ટર બની જાઓ, તમે મામલતદાર બની જાઓ છો, તમે આઈએએસ ઓફિસર છો, તો તમારી નૈતિકતા તમે કેમ બતાવશો, આ એની વાત છે મિત્રો. એટલે નૈતિકતા નીતિશાસ્ત્ર છે ને વિષય તરીકે એટલે તમારે ભણવાનો છે. માની લો કે આ સિચ્યુએશન છે, લોકો વિરોધ કરે છે, લોકો વિરોધ કરે છે અને તમે કરશો શું? હવે એક બાજુ લોકોની ઈચ્છા એવી, લોકોની માંગણીઓ કયો કે લોકોનો તર્ક એવો છે, બે તર્ક વિરોધ ક્યારે થાય, તર્ક અલગ અલગ હોવાના છે ત્યારે વિરોધ થશે. સરકારનો તર્ક એવો છે, અહીંયા સરકારનો તર્ક શું હતો અને લોકો જે હતા એનો તર્ક શું હતો? સરકારનો તર્ક એવો હતો કે વર્તમાનમાં આપણે થર્મલ પાવર થી વીજળી ઉત્પન્ન કરીએ છીએ, હાઇડ્રોજન થી વીજળી ઉત્પન્ન કરીએ છીએ, એટલે વીજળીની આપૂર્તિ માટે, ઇલેક્ટ્રિસિટીને પૂર્ણ કરવા માટે, જરૂરિયાત પૂર્ણ કરવા માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નાખીએ, ઈ એક સારો વિકલ્પ છે સરકારનો. તો આ હેતુ હતો. હવે ઈ તો સોલાર પાવર ને બધું વિચાર કરવા માંડ્યા, પણ આ પણ એક છે ન્યુક્લિયર એનર્જી છે, એ પણ સારો સોર્સ છે. સરકારનો તર્ક એ હતો કે વીજળીની જરૂરિયાત પૂરી કરવી હોય તો આ જરૂરી છે ભાઈ, ફરજિયાત છે. લોકોનો તર્ક એવો હતો કે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ થાય તો એ તો તામિલના કુડનકુલમ વિસ્તાર છે, આજુબાજુ માછીમારીનો વિસ્તાર છે, તો એ લોકો એવું કીધું કે આના કારણે પ્રદૂષણથી અમારી માછીમાર લોકો છે ને એને નુકસાન જશે, કારણ કે એના પરિણામે આજુબાજુમાં દરિયાની નજીકની સપાટીમાં માછલીઓ નહીં આવે. બીજું, આના પરિણામે એન્વાયરમેન્ટને નુકસાન જશે ભાઈ. અને ત્રીજું, આના પરિણામે વળી પાછો પ્રશ્ન થાય કે કદાચ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે અને એમાં બ્લાસ્ટ થાય તો, કારણ કે પરમાણુ છે યાર, અને જો તકેદારી ન રાખો અને બ્લાસ્ટ થઈ ગયો તો. લોકોના તર્ક આવા હતા, સરકારનો તર્ક આવો હતો. અને એ જિલ્લાની અંદર કુડનકુલમની અંદર તમે લોકો એક આઈએએસ ઓફિસર તરીકે હોય અને તમારે આ લોકોને તર્કને સમજાવવાનો છે, તમારે સરકારના પક્ષે જવું કે આ લોકોના પક્ષે જવું કે બેયનું સમાધાન કરાવવું ને મિત્રો, એ તમારો નિયમ છે. અને એટલા માટે અહીંયા તમારે બધી વસ્તુનો અભ્યાસ કરવો પડે. તમે ડિસિઝન મેકિંગ કરશો ત્યારે તમારે બેય વસ્તુ જોવી પડે કે સારું શું છે અને ખરાબ શું છે, સાચું શું છે અને ખોટું શું છે. ટૂંકમાં સારું અને ખરાબ, સાચું અને ખોટું, આનો તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસ કરવા માટેનું જે શાસ્ત્ર છે ને મિત્રો, એ શાસ્ત્રને શું કહેવામાં આવે છે? તો કે એ જ શાસ્ત્રને નીતિ શાસ્ત્ર, એટલે કે આપણે શું કહીએ છીએ તમે મિત્રો, એને એથિક્સ કહો છો. તો આ વસ્તુ તમારા લોકોના મગજમાં મિત્રો આમ ક્લિયર કટ આવી જવી જોઈએ કે એથિક્સ એટલે કયા સેન્સની અંદર આ છે. ઓકે, હવે આ તો વાત તે એથિક્સ, નીતિ શાસ્ત્ર. શાસ્ત્ર એટલે ખબર પડી ગઈ તમને શું ચર્ચા કરવાની આપણે, સારું શું છે, ખરાબ શું છે, સાચું શું છે અને ખોટું શું છે. અને મિત્રો પ્રશ્ન અહીંયા જ આવશે, એથિક્સ જે છે ને એ ડાયલેમા છે. શું કામ ડાયલેમા છે? કારણ કે તમે વિચાર કરશો ને સારું શું છે,
ખરાબ શું છે, સાચું શું છે, ખોટું શું છે, આવો વિચાર કરશો ત્યારે ડાયલેમા આવે, અને ડાયલેમા આવે ને ત્યારે જ લોચા થાય. શું કામ? મહાભારતનું યુદ્ધ યાદ કરો, મહાભારતનું યુદ્ધ યાદ કરો તો અર્જુનના મનમાં પણ આવા પ્રશ્ન ડાયલેમા જ હતા. એટલે તો ભગવદ્ ગીતા આવી યાર. અર્જુનના મનમાં આવા કઈ તર્ક જ ન આવ્યો તો શું કામ? કારણ કે અર્જુનના મનમાં છે ને અલગ હતું, એકદમ સારું અને ખરાબ, સાચું અને ખોટું. આ વસ્તુ જે છે, ઘણા લોકો છે ને ઈ કોઈ પણ કામ કરે, કોઈ પણ કામ કરે ને ત્યારે પરિણામ જોવે છે કે આનું પરિણામ શું આવશે. અને ઘણા લોકો કોઈ પણ કામ કરે ને ત્યારે એનું પરિણામની ચિંતા નથી કરતા, એ માત્ર કામ કરે છે કર્મ સમજીને. એટલે ઘણા લોકો છે ને એ કર્તવ્યવાદી હોય અને ઘણા હોય કર્મણ્યવાદી છે, પણ એની ચર્ચા આપણે પરિણામવાદી લોકો હોય છે, ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું, ચિંતા ના કરતા. મુખ્ય મુદ્દા પર આવો. એથિક્સ ને આપણે કીધું કે વિષય તરીકે સમજીએ. તો વિષય તરીકે તો આ રીતે સમજી શકાય. એથિક્સ ને એક નૈતિકતા તરીકે સમજીએ તો એ પ્રશ્ન થાય કે છે નૈતિકતા જે છે ને મિત્રો, એ નૈતિકતા શબ્દ માટે એક શબ્દ આવે છે, અને એ શબ્દ એટલે કયો છે મિત્રો? તો કે મોરાલિટી. હવે આની થોડી ઘણી આપણે વાત કરી નાખીએ મિત્રો. મોરાલિટી આ પણ શું છે? મોરાલિટી. અને મોરલ એટલે નૈતિક કહેવાય છે, મોરાલિટી એટલે આ પણ નૈતિકતા જ છે, આ પણ નૈતિકતા છે. અને એથિક્સ શબ્દનો બીજો મીનિંગ પણ શું છે મિત્રો? નૈતિકતા જ છે. તો હવે આપણે પ્રશ્ન થાય તો સાહેબ શું બે એક જ છે કે અલગ અલગ છે? સિમ્પલ વસ્તુ તમને કહું, એની ચર્ચા આપણે પછી કરશું, એક છે કે અલગ અલગ છે. પણ નૈતિકતા કોને કહેવાય, મોરાલિટી કોને કહેવાય? ખરેખર આ મોરાલિટી, મોરલ શબ્દ છે મિત્રો, એ જૂનો શબ્દ એ મોરસ શબ્દ ઉપરથી આવ્યો છે. સેના ઉપરથી આવેલો છે? મોરાલિટી છે ને મિત્રો, એ મોરસ શબ્દ જૂનો હતો. અને મોરસ એટલે શું થાય મિત્રો? તો કે મોરસ એટલે એને રીત રિવાજ કહેવાય છે. આ યાદ રાખજો મિત્રો, આ કે તમારે બેઝિક સમજવા માટે જરૂર પડશે. સીધે સીધું ઉપલું વાંચો ને તો બધું ઉપરથી જ જશે. મોરલ શબ્દ સમજવા માટે મોરાલિટી, મોરસ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે રીત રિવાજમાંથી. તમારા જે તે સમાજની અંદર, હવે અગત્યનું છે અહીંયા, જે તે સમાજમાં જે પ્રચલિત રીત રિવાજો છે, આ યાદ રાખજો. જે તે સમાજની અંદર જે પ્રચલિત રીત રિવાજો છે, ઘણા બધા રીત રિવાજો પ્રચલિત હોય, એ પ્રચલિત રીત રિવાજોમાંથી હંમેશને માટે તમને ખબર છે કે જે સારા રીત રિવાજો હોય, પ્રચલિત રીત રિવાજોમાંથી જે સારા રીત રિવાજો છે, આ સારા રીત રિવાજો હોય એને બધાનું સમર્થન મળે છે, એ પણ આપ લોકોને ખબર છે. અને આ જે પ્રચલિત રીત રિવાજોમાંથી જે સારા રીત રિવાજો છે, જેને સમાજનું સમર્થન મળતું હોય, એ સમર્થન મળે છે, આવા રીત રિવાજોનો સમૂહ, એટલે એને શું કહેવાય? એને મોરાલિટી કહેવાય. આવા રીત રિવાજોને સમર્થન મળે ને એવા રીત રિવાજોનો સમૂહ, એટલે એને શું કહેવાય? એને મોરાલિટી કહેવાય, એને નૈતિકતા કહેવાય. હવે અહીંયા થોડી ઘણી વાત હું તમને કરું કે આવા જે પ્રચલિત રીત રિવાજો એટલે શું? હવે ઘણી વખત મિત્રો સમજો, અહીંયાથી જ આગળ વધવાનું છે કે તો જ તમે એથિક્સ અને મોરાલિટીનો ડિફરન્સ જાણી શકશો મિત્રો. સમાજની અંદર પ્રચલિત રીત રિવાજો, હવે સમાજની અંદર પ્રચલિત રીત રિવાજો છે, એમાંથી સારા હોય એને આપણે મોરાલિટી કહે છે, નૈતિકતા કહે છે. કઈ સંજોગોમાં? ઘણી વખત તમે લોકોએ જૂના જમાનાની અંદર મિત્રો સાંભળેલું હશે કે એક વસ્તુ તમને કહું, હા, એથિક્સ છે ને મિત્રો, એ એથિક્સ મોરાલિટી કરતા ઉપર છે. એથિક્સ નું લેવલ જે છે એ મોરાલિટી કરતા, નૈતિકતા કયો તે એથિક્સ એટલે ઉપર આવે, મોરાલિટી તો એની અંદર આવે છે. શા માટે? તો હું તમને કહું મિત્રો, જૂના જમાનાની અંદર તમને બધાને ખબર હશે, આપ લોકોએ નામ સાંભળેલું હશે મિત્રો, રાજા રામમોહન રોય. આ બધાએ સાંભળેલું હોય. અને રાજા રામમોહન રોયે સતી પ્રથાના વિરોધ માટે જે કામગીરી કરી એનાથી પરિચિત છો. પણ શું છે મિત્રો, જે તે સમયે આ સતી પ્રથા નાબૂદી માટેનો કાયદો ન આવ્યો, એની પહેલા શું હતું? એની પહેલા શું હતું મિત્રો? એની પહેલા તો એમ જ હતું ને મિત્રો કે કોઈ પણ સ્ત્રીનો પૂરો એનો પતિ ગુજરી જાય તો એને શું કરવાનું? એની ચિંતા ઉપર બેસી અને સતી થઈ જવાનું. આ જ સિસ્ટમ હતી, આ રીત રિવાજ હતા, જે તે સમયના રીત રિવાજ હતા. અને લોકો એનું સમર્થન કરતા હતા, કરતા જ હતા મિત્રો સમર્થન. પણ એ વખતે એ શું હતું? એ મોરાલિટી હતી, એ મોરલ હતું, એ નૈતિકતા ગણતા હતા કે આવું જ કરવું જોઈએ.
અને એના પરિણામે એને દૂર કરવા માટે રાજા રામમોહન રાય જે લો લેવા એ એથિક્સ છે. એ શું છે મિત્રો? એ એથિક્સ છે. તો આ મોરાલિટી અને એથિક્સ એ તમને લોકોને ખબર હોવી જોઈએ. અને ઘણી વખત મિત્રો આપણે તમને લોકોને કહું કે આ મોરાલિટી હોય, એથિક્સ જે છે એને મોરલ શબ્દ છે મિત્રો એ આપણે કીધું કે સમાજના આવા રીત રિવાજો નીતિ નિયમો એના ઉપરથી આવેલો છે, જનરલ અન્ડરસ્ટેન્ડિંગ માંથી આવેલો છે. એક વસ્તુ તમને કહું, બે ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીએ છે કે અહીંયા મોરલ શબ્દ છે ને મિત્રો એને એક બીજી વસ્તુ પણ તમને કહું. આમ ખરેખર તમે જુઓ ને તો મોરલ શબ્દ જે છે એવા ત્રણ ભળતા શબ્દ છે. ચોખવટ કરીને તમને કહું કે મોરલ છે ને એક શબ્દ છે મોરલ, પ્રોપર મોરલ શબ્દ. એક શબ્દ છે ઇમોરલ. એક શબ્દ કયો છે મિત્રો? તો કે ઇમોરલ. ઇમોરલ. અને ત્રીજો શબ્દ છે નોન મોરલ. હવે પ્રશ્ન થાય છે કે આવું આવે? હા, આને ખાસ યાદ રાખજો. મોરલ એટલે શું થાય? તો કે એને સાદી ભાષામાં આપણે નૈતિક કહેશું. ઓકે, મોરલ એટલે એને શું કહેશું? આપણે નૈતિક કહેશું. અને ઇમોરલ એટલે શું કહેશું મિત્રો? તો કે અનૈતિક જ કહેવું પડે. ઇમોરલ એટલે એને અનૈતિક પ્રવૃત્તિ કે અનૈતિક કામ કહે છે. એટલે કે નોન મોરલ એટલે નોન મોરલ ને શું કહેવાય? એને નિર્નૈતિક કહેવાય છે. શું કહેવામાં આવે છે? નિર્નૈતિક. હવે આનો શબ્દનો અર્થ સમજવો હોય તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. સમજો મિત્રો, કે આ સમજવા જેવી વસ્તુ છે. મોરલ, ઇમોરલ અને નિર્નૈતિક કોને કહેવાય? સિમ્પલ વસ્તુ છે કે ઘણી વખત આ જે મોરલ અને ઇમોરલ છે મિત્રો એ તો મનુષ્ય માટે વપરાય છે, પણ નિર્નૈતિક જે છે ને એ ઘણી વખત મનુષ્ય માટે પણ વપરાય અને નિર્જીવ વસ્તુ માટે. આ એક ખાસ યાદ રાખજો. એક તો નોન મોરલ છે ને એ નિર્જીવ માટે વપરાય છે. સિમ્પલ વસ્તુ તમને લોકોને કહું કે ઘણા લોકો કાયદાનું પાલન કરતા હોય તો આપણે એને શું કહીએ છીએ? એ મોરલ વ્યક્તિ છે. કારણ કે બધું વ્યવસ્થિત ચાલતું હોય તો આપણે વ્યક્તિ વિદ્યાર્થી ક્લાસની અંદર આવે, બેસે, શાંતિથી લેક્ચર ભરે, પોતાના પ્રોફેસરનું રિસ્પેક્ટ કરે, કોઈને આજુબાજુ હળી ન કરે અને પોતાનું કામ કરી નીકળી જાય. તો આ શું છે? ઇમોરલ છે. અને ઘણા લોકો આવે અને હળિયું કર્યા રાખે અને શિક્ષકની હળી કરે ને બાજુવાળાની હળી કરે ને આ બધું કરે તો એ શું છે? એ ઇમોરલ છે. પણ હવે આ તો મોરલ અને ઇમોરલ થી હું તમને એમ કહું કે માની લ્યો કે અત્યારે ગઈકાલનું સેશન આપણે નહોતું લીધું, આ કે લાઈટ આવજા કરે ને પાછું નેટ કનેક્શન ચાલુ થાય ને બંધ થાય, વળી અડધો લેક્ચર મૂકવો પડે. આ પરિસ્થિતિ હતી. માની લ્યો કે ઇલેક્ટ્રિસિટી છે. હવે લાઈટ જે છે એ ઇલેક્ટ્રિસિટીને મારે એમ કહી શકાય કે જો ઇલેક્ટ્રિસિટી અને વાઈફાઈ મારું સરસ મજાનું ચાલે, સમજો મારું વાઈફાઈ સરસ મજાનું ચાલે તો મારે વાઈફાઈ ને કહેવાય કે મોરલ છે. અને મારું વાઈફાઈ બંધ થઈ જાય, હાલતા બંધ થઈ જાય, ડખા થાય, મારે એમ કહેવાય કે ઇમોરલ છે, અનૈતિક છે. ન કહી શકો મિત્રો. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ જે છે, હું માની લ્યો કે સ્વિચ ચાલુ કરું ને પંખો ચાલુ થાય, નહીં થાય અત્યારે, કારણ કે કાગળિયા બધા ઉડવા માંડે એટલા માટે, ભલે પરસો વળતો હોય, પણ સ્વિચ ચાલુ કરું, પંખો ચાલુ થયો તો મારે એમ કહેવાય કે નૈતિક છે પંખો, અને બંધ ચાલુ જ ન થાય મારે એમ કહેવાય અનૈતિક છે. ન થાય મિત્રો. ઘણી વખત આવા નિર્જીવ વસ્તુ માટે તમે શબ્દ પ્રયોગ કરો ને ત્યારે નિર્નૈતિક છે. શું છે મિત્રો? નોન મોરલ છે. આ તમારા મગજમાં આવે એટલા માટે છે. આપણે મોરલ, નૈતિક અને ઇમોરલ ઉપર જઈએ. સિમ્પલ વસ્તુ તમને કહો, હવે સમજો, કારણ કે આ બધી વસ્તુ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોરલ અને ઇમોરલ શું છે મિત્રો? તો કે મોરલ અને ઇમોરલ છે મિત્રો એ ખરેખર શું છે? તમને એક ઉદાહરણ આપું. માની લ્યો કે તમે રસ્તા ઉપર જાઓ છો અને રસ્તા ઉપર જાઓ છો અને કોઈ બેગર ભિખારી છે એ ભીખ માંગે છે. હાલત એની બહુ ખરાબ છે ને એવું લાગે છે કે 3-4 દિવસથી એને કે જમ્યું હોય નહીં, જમ્યું આ છે તે છે. હવે માની લ્યો કે એને તમને એવું લાગે છે કે તમારે એને હેલ્પ કર. આપણે મોરાલિટી અંદરથી હૃદય જ રહ્યું છે કે આપણે આને કંઈક હેલ્પ કરવી જોઈએ. ઓકે, તમને એમ લાગે કે આને હેલ્પ કરવી જોઈએ. સમજો, તમને એમ લાગે કે આને હેલ્પ કરવી જોઈએ અને એ બેગર વ્યક્તિ જે છે એ ભિખારીને તમે કંઈક ખાવાનું આપો છો. ચાલો, એ તમે ખાવાનું આપો છો તો એ શું છે? એ મોરલ છે, એ નૈતિકતા છે. હવે સમજો, હવે પ્રશ્ન અગત્યનો છે કે એ બેગરને તમે ખાવાનું આપ્યું અને ખાવાનું આપી અને તમે તો નીકળી ગયા. હવે પ્રશ્ન એવો થયો કે તમે જે જગ્યાએથી કોઈ વસ્તુ ખાવાની લીધી
સમજો, જે વસ્તુ ખાવાની લીધી એ ભિખારીને તમે કે ખાવાનું આપ્યું અને એ વસ્તુ વાસી હતી કે એની અંદર પોઈઝનિંગ હતું કે વોટએવર માઇટ બી, સમજો આ વસ્તુ વાસી હતી, એક્સપાયરી ડેટ પછીની હતી, તમને ખબર નથી, આ વસ્તુ ખરાબ હતી, તમે એને ખાવાનું આપ્યું, એ ખરાબ હતી, એની આડ અસર થઈ અને એના પરિણામે એને ફૂડ પોઈઝનિંગ થયું છે. આ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થયું અને એની હાલત ખરાબ થઈ ગઈ. તો હવે તમે વિચારો જોઈએ, તો આ સંજોગોમાં તમે એને જમવાનું આપ્યું, એને નૈતિક કહેવાય કે અનૈતિક કહેવાય? તમે આ વ્યક્તિને જમવાનું આપ્યું, એને નૈતિક કહેશો કે અનૈતિક કહેશો? યાદ રાખજો મિત્રો કે તમે આ વ્યક્તિને જમવાનું આપો છો, એ નૈતિકતા છે, એ નૈતિકતા છે. પરંતુ યાદ રાખજો, તમને ખબર જ નહોતી કે એની અંદર એક્સપાયરી ડેટ, તમે કે બિસ્કિટનું પેકેટ છે કે વોટએવર મેટ બી, પીઝા બર્ગર કે કંઈ છે, તમે એને લઈને આપ્યું બાજુમાંથી અને માની લ્યો વાસી હતું, તમને ખબર નહોતી. સમજો, આ વસ્તુ ખરાબ છે ને, એની તમને ખબર નથી, એની તમને ખબર નથી, તો તમે અનૈતિક નથી મિત્રો. યાદ રાખજો, જો એનાથી ફૂડ પોઈઝનિંગ થાય અને તમને ખબર જ નથી, તો તમે શું ગણાવ? નિર્નૈતિક ની અંદર પણ આવશે. શેમાં આવશે? એને નિર્નૈતિક કહેવાય. પણ તમને ખબર જ છે, તમને ખબર છે મિત્રો, યાદ રાખજો કે તમે ઘરેથી આ વધેલા, તમે લોકો ઘરેથી પીઝા બર્ગર મગાવ્યા હતા, ગઈકાલે સાંજે મગાવ્યા હતા અને આજ સવારે તમને ખબર પડી ગઈ કે આ બગડી ગયા છે, ઘરે ખાવા જેવા નથી. એ પીઝા બર્ગર તમે બહાર ડસ્ટબિનમાં ક્યાંક નાખવા જાવ છો અને એ બેગર તમને ભટકાઈ જાય અને તમને ખબર જ છે કે આ પીઝા બર્ગર માંથી વાસ આવે છે, ખાવા જેવા નથી, અને તમે એને ખવડાવી દો, તો એને અનૈતિક કહેવાય. સમજાય છે મિત્રો? એક જ ઉદાહરણની અંદર બંને શબ્દ તમારા મગજમાં ક્લિયર કટ થઈ જવા જોઈએ. કારણ કે કોઈ પણ પરીક્ષાની અંદર તમે જ્યારે એથિક્સ નો આન્સર લખશો મિત્રો, ત્યારે ઉદાહરણ અગત્યના છે. એટલે તો હું ઘણા બધા ઉદાહરણ આપું છું મિત્રો. આ નામ ઉદાહરણ તમને કામ લાગશે, કારણ કે પરીક્ષામાં ઉદાહરણથી સમજાવશો તો તમને સમજાશે ને સાલું પરીક્ષકને સમજાશે. વાંચવા વાળાને તો ખબર પડવી જોઈએ ને ભાઈ કે તમારું લશ્કર ક્યાં લડે છે. આવું એક ઉદાહરણ આપી દો. અને આવા તો મિત્રો એક નહીં, આવા તો અસંખ્ય ઉદાહરણ છે મિત્રો. તાજેતરની અંદર તમને ખબર હશે કે કેરળની અંદર એક કેસ થયો, તમને બધાને ખબર છે. એક ગર્ભવતી હાથણી હતી, આપણે કહો છે એલિફન્ટ, ગર્ભવતી હાથીણી હતી. એ હાથીણીને ગર્ભવતી હતી એ ખબર હોવા છતાંય કોક લોકોએ એને શું કરેલું તો કે વિસ્ફોટક ભરેલું કંઈક ખવડાવી દીધું હતું અને એના પરિણામે કેસ ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો. તમને ખબર હોય છે, તાજેતરનો કેસ છે. એને આવું ખરાબ વસ્તુ ખવડાવી દીધી, વિસ્ફોટક ખવડાવી દીધું અને એક ગર્ભવતી હાથણીનું પાણીમાં 3 દિવસે ઊભી રહી અને એનું મૃત્યુ થઈ ગયું હતું. તો આ પ્રવૃત્તિ હતી કોઈએ જાણી જોઈને કરેલી હતી ને મિત્રો. જો કોઈ વ્યક્તિએ આ પ્રવૃત્તિ જાણી જોઈને કરેલી હોય તો એને શું કહેવાય? એને અનૈતિક કહેવાય મિત્રો. પણ કોઈ વ્યક્તિથી અજાણતા આવું થઈ ગયું હોય તો એને અનૈતિક ન કહેવાય. એને શું કહેવાય? નિર્નૈતિક કહેવાશે. સમજાય છે આખો મુદ્દો? જો તમે જાણીને કરો છો તો ઠીક છે. અને આમે એથિક્સ ની અંદર એક રૂલ્સ છે મિત્રો કે કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો, કોઈ પણ કામ કરો ને ત્યારે તમે સ્વતંત્ર હોવા જોઈએ. શું હોવા જોઈએ? કોઈ પણ કામ કરો છો તો એનું જે પરિણામ આવે એમાં તમે સ્વતંત્ર હોવા જોઈએ. સ્વતંત્ર હોવા જોઈએ એટલે ઘણી વખત આવા કામ છે ને મિત્રો, એ લોકો જાણી જોઈને કરતા હોય અને ઘણી વખત જે છે એ અજાણતા પણ થઈ જતા હોય. અજાણતા થઈ જતા હોય એટલે કેવી રીતે મિત્રો? અને એમાં ખાસ યાદ રાખજો કે અહીંયા જ્યારે તમારી રિસ્પોન્સિબિલિટી આવશે, આપણે આગળ ચર્ચા કરશું કે તમે નૈતિક છો કે અનૈતિક ખબર ક્યારે પડે? એક તો તમે લોકો એક જાણતા હોવા જોઈએ. તમે લોકો જાણતા હોવા જોઈએ, તમને નોલેજ હોવું જોઈએ અને તમે સ્વતંત્ર બિહેવિયર કરતા હોવા જોઈએ, કોઈના પ્રેશરથી નહીં. સમજો મિત્રો, તમે કોઈના પ્રેશરથી ન કરતા હોવા જોઈએ. એક સિમ્પલ વસ્તુ કહું, તમે લોકો માની લ્યો કે કોઈ જગ્યાએ જાઓ, જો બુક સ્ટોર ની અંદર જાઓ, કોઈ પણ પ્રકારે શાકભાજી લેવા જાઓ, ઘણા ખરાને આદત હોય. શેના માટેની આદત હોય? ઈ કે બુક સેલર નું ધ્યાન આ બાજુ ગયું, આ એક પેન લઈ અને સીધી નાખી ખિસ્સામાં. આ ખિસ્સામાં નાખી દીધી. આ ઘણી બધી જાય. અને સ્ત્રીઓને આની અંદર આવી આદત છે વધારે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ સ્ત્રીઓમાં આવી આદત વધારે હોય. ખરેખર એ આદત નથી, એ એક રોગ છે મિત્રો.
અને ઈ રોગ છે ને મિત્રો એને ક્લિપ્ટોમેનિયા રોગ કહે છે. શું કહે છે એને? ક્લિપ્ટોમેનિયા રોગ. આ ક્લિપ્ટોમેનિયા નામનો રોગ કોઈને હોય એને ખબર જ ન હોય, એને ખબર ન હોય. અને આમાં તો મિત્રો તમે ભૂતકાળના ન્યૂઝ, હવે તો ન્યૂઝપેપરમાં બધું આ 3-4 વસ્તુ જ ફરે છે, આટા મારે છે. રિયા હોય, સુશાંત હોય, કંગના, આ બધું ચાલે છે. પણ જૂના જમાનામાં આવું આવતું. ઘણી વખત તમે લોકો ન્યૂઝમાં સાંભળ્યું હશે કે મોટી મોટી હિરોઈન છે, મોટા ઘરની લોકો છોકરીઓ છે, એ પણ આવી નાની નાની વસ્તુની ચોરી કરતા પકડે છે. જેને કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ છતાં 500 રૂપિયાનું પર્સ એને ચોરી લીધું હોય. ખરેખર એની ઈચ્છા નથી, પણ શું છે? ક્લિપ્ટોમેનિયા નામનો રોગ છે. એટલે પોતાની જાતને રોકી નથી શકતા, રોકી નથી શકતા. એટલે વ્યક્તિ જ્યારે કોઈ કામ કરે ને મિત્રો, ત્યારે એક તો એની જાણમાં હોવું જોઈએ, અને બીજું શું હોવું જોઈએ? સ્વતંત્ર પણ હોવા જોઈએ. તો આ વસ્તુ છે. તો આ નૈતિક, મોરલ શબ્દ આવે તો એની સાથે તમને મિત્રો ઇમોરલ એટલે શું એ પણ ખબર હોવી જોઈએ, અને નોન મોરલ એટલે શું એ પણ ખબર હોવી જોઈએ. ઠીક છે મિત્રો, હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. વળી પાછા એથિક્સ ને ભેગું કરી નાખીએ. એથિક્સ અને મોરલ, મોરાલિટી એટલે નૈતિકતા છે, એ પણ છે. અને આવી મોરાલિટી યાદ રાખજો મિત્રો, આવે ક્યાંથી? તો આપણે કીધું કે સમાજમાંથી આવે, સમાજના પ્રચલિત રીત રિવાજોથી આવે. અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો, એથિક્સ ને આ બધી વસ્તુ છે ને, હવે બંનેને ભેગા કરીએ. તમારામાં એથિક્સ, નૈતિકતા કોના સંદર્ભમાં? એથિક્સ એટલે નૈતિકતાના સંદર્ભમાં. વિષય પૂરો થઈ ગયો. વિષયની વાત આપણે કરી કે વિષય તરીકે એથિક્સ શું છે, નૈતિકતા, વેલ્યુ તરીકે એથિક્સ શું છે. તો મોરાલિટી અને એથિક્સ આમ જુઓ તો થોડા ઘણા સિમિલર છે. થોડીક આપણે ચર્ચા અલગ છે એમ કરશું, પણ આ બંને શબ્દને ધ્યાનમાં રાખી તો નૈતિકતા કે મોરાલિટી તમારા જીવનની અંદર આવે મિત્રો. અને એ મોરાલિટી કે નૈતિકતા ઘણી વખત એવું આવે છે કે ધાર્મિક નૈતિકતા હોય છે. કેવી હોય છે? નૈતિકતા છે ને મિત્રો, એ બે પ્રકારની હોય. મોરાલિટી હોય કે એથિક્સ હોય, એ બે પ્રકારની હોય. એક કેવી હોય મિત્રો? તો કે રિલિજિયસ હોવાની છે. કેવી હોવાની છે મિત્રો? રિલિજિયસ હોય છે, કે જેને ધાર્મિક નૈતિકતા કહેવાય. રિલિજિયસ હોય છે. સિમ્પલ ભાષાની અંદર કહું, રિલિજિયસ એટલે તો કે ધાર્મિક નૈતિકતા. અને આ ધાર્મિક નૈતિકતા એટલે જે તે ધર્મનું તમે પાલન કરો છો એમાંથી તમને જાણવા મળ્યું. ઘણી નૈતિકતા એવી છે કે જેને ધર્મ નિરપેક્ષ કહેવાય છે, તમે એને સેક્યુલર કહો છો. તો આ શબ્દ પણ તમારા મગજમાં આવવો જોઈએ. સેક્યુલર એટલે ધર્મ નિરપેક્ષ. એ ધર્મની અંદર નથી માનતા, પણ છતાંય નૈતિકતા તો છે મિત્રો, આ યાદ રાખજો. અને માર્ક્સવાદ શું છે? માર્ક્સવાદ છે એ ક્યાં ધર્મની અંદર માનતા જ નહોતા. કાર્લ માર્ક્સની જે થિયરી હતી મિત્રો, માર્ક્સવાદ છે એ સેક્યુલરની અંદર માનતા હતા. તો આ અગત્યની વસ્તુ છે. પણ એમાંય નૈતિકતા તો હતી, એનામાં મોરાલિટી હતી, નૈતિકતા તો માર્ક્સવાદમાં પણ હતી. કારણ કે એ લોકો છે ને મિત્રો માનવતાવાદમાં માનતા હતા. શેની અંદર માનતા હતા? માનવતાવાદની અંદર માનતા હતા. એટલે એથિક્સ તો ત્યાં પણ હતું. પણ મિત્રો બીજું કહું તમને કે ઘણી વખત આ રિલિજિયસ ની વાત કરીને, તો રિલિજિયસ ની અંદર પણ જુદા જુદા ધર્મ જે છે એ ધર્મની અંદર પોતાના રિલિજિયસ ની અંદર સારી સારી બાબતો હોય. માની લ્યો કે હિન્દુ ધર્મ જે છે, તો હિન્દુ ધર્મની અંદર પણ આપ લોકોને બધાને ખબર છે કે મનોવિદ્યાના માણસના 10 લક્ષણો બધાને ખબર હોવી જ જોઈએ મિત્રો. મનોવિદ્યાના માણસના 10 લક્ષણો જે છે એ તમને ખબર હોવી જોઈએ. કયા કયા 10 લક્ષણો? તો કે ધૈર્ય છે, ક્ષમા છે, સંયમ. ક્યાંક નોંધ કરતા જાજો. ધૈર્ય, ક્ષમા, સંયમ, ચોરી ન કરવી. ત્યાર પછી સ્વચ્છતા, જીતેન્દ્રિય, ઇન્દ્રિયો ઉપર જેને અંકુશ રાખેલો છે, ઇન્દ્રિયો ઉપર વશ રાખવો. તો પહેલું ધૈર્ય, બીજું ક્ષમા, ત્રીજું સંયમ, ચોથું ચોરી ન કરવી, પાંચમું સ્વચ્છતા, છઠ્ઠું જેને કહેવાય જીતેન્દ્રિય, સાતમું વૃદ્ધિ, કોઈ પણ વ્યક્તિએ પોતાની વૃદ્ધિ કરવી જોઈએ, વિકાસ કરવો જોઈએ, આઠમું વિદ્યા છે, નવમું સત્ય છે, અને 10મું ક્રોધ ન કરવો. આ 10 એ મારા નથી, શેના છે? હિન્દુ ધર્મની અંદર મનોવિદ્યાની અંદર આપેલા 10 સિદ્ધાંતો છે, 10 લક્ષણો છે. હિન્દુ ધર્મની અંદર આ લક્ષણો આવે છે. જે નૈતિકતા ક્યાંથી આવે છે એની વાત કરું છું મિત્રો, ધર્મમાંથી પણ આવે. ધર્મના લોકો, હિન્દુ ધર્મના લોકો આ મનોવિદ્યાના 10 લક્ષણો ધ્યાનમાં રાખે છે. ઘણી વખત એવું લાગે કે બૌદ્ધ ધર્મ છે, તો તમને લોકોને એ પણ ખબર હોવી જોઈએ કે બૌદ્ધ ધર્મની અંદર અષ્ટાંગ માર્ગ જે આપેલો છે.
શું આપેલો છે મિત્રો? અષ્ટાંગ માર્ગ જે છે એ પણ તમને ખબર હોય છે ને? હા, અત્યારે બહુ ચિંતા ન કરતા. સાહેબ કે 10 લક્ષણો તો કીધા: ધૈર્ય, ક્ષમા, સંયમ, ચોરી ન કરવી, સ્વચ્છતા, જીતેન્દ્રિય, વૃદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધ ન કરવો. આ બધું કીધું તો ખરા, પણ સાહેબ કે આ બધા વિશે કઈક ડિટેલ એકાદ સેશન ની અંદર આપણે ચર્ચા કરશું. ચિંતા ના કરો, અત્યારે માત્ર આ એથિક્સ માં આવે છે એટલે વાત કરીએ છીએ. તો આ શું છે? બુદ્ધિ. અષ્ટાંગ યોગ જે છે, અષ્ટાંગ યોગ એ તમને ખબર જ છે મિત્રો. એ પણ તમારે ક્યાંક ટેકાવો હોય તો ટેકાવી નાખજો. સમ્યક દ્રષ્ટિ. 8 અષ્ટાંગ યોગના માર્ગ જે છે, અષ્ટાંગ માર્ગ આપને બધાને ખબર છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ. દ્રષ્ટિ સમ્યક હોવી જોઈએ, તમારો સંકલ્પ સમ્યક હોવો જોઈએ, સમ્યક વાણી. ત્રીજું છે સમ્યક વાણી. ચોથું છે સમ્યક કર્માર્થ. સમ્યક કર્માર્થ, કર્મ સમ્યક હોવો જોઈએ, સમ્યક આજીવિકા. પાંચમું છે સમ્યક આજીવિકા. છઠ્ઠું છે મિત્રો સમ્યક વ્યાયામ, સમ્યક વ્યાયામ. છઠ્ઠું છે, સાતમું છે મિત્રો સમ્યક સ્મૃતિ. સાતમું છે સમ્યક સ્મૃતિ અને આઠમું છે સમ્યક સમાધિ. આ સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્માર્થ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. આ 8 અષ્ટાંગ માર્ગ છે મિત્રો. એ પણ શું છે? બૌદ્ધ ધર્મના લોકો એને નૈતિકતા ક્યાંથી મળે? એને આમાંથી મળે છે. એવી રીતે ઘણા લોકો વિચારતા હોય કે ઇસ્લામ ધર્મની અમે વાતો કરીએ છીએ તો કે ઇસ્લામ ધર્મ છે એની અંદર પણ કુરાનની અંદર જે વસ્તુ લખેલી છે મિત્રો, આપણે લાસ્ટ સેશન ની અંદર વાત કરેલી હતી મિત્રો કે કુરાનની અંદર એમ કહે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે નાના હતા, એના પિતાશ્રી જ્યારે ચૂંટણી જીતી ગયા અને પિતાશ્રીની ગેરહાજરીમાં કલામ સાહેબ જ્યારે 8-10 વર્ષના હતા અને કોઈ ગામનો વ્યક્તિ એને મોટો બધો શુભેચ્છાનો થાળ આપી ગયો, રિટર્નમાં એના પપ્પા પાછા આવે છે અને પૂછે છે કે કોણ આપી ગયું? અને ત્યારે કલામ એમ કહે છે કે ભાઈ મને ખબર, મને બાજુ વડાવ્યા હતા, શેના માટે આપી ગયા એ નથી ખબર. અને ત્યારે એના ફાધર જ્યારે અબ્દુલ કલામને ખૂબ જ મારે છે, ખૂબ જ પીટે છે અને મારે પછી એને સમજાવે છે કે કુરાનમાં લખેલું છે કે કોઈ પણ કૃતજ્ઞતા માટે આવેલી વસ્તુ ક્યારેય સ્વીકારવી ન જોઈએ. કારણ વગર કોઈ આવી ભેટ સોગાદો આપે ને તો એ ક્યારેય સ્વીકારવી ન જોઈએ. લખેલું છે એ પોતાનો ધર્મ કહે છે તો દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મની અંદર પાલન કરતું હોય. મુસ્લિમ ધર્મની અંદર એમ પણ કુરાનમાં લખેલું છે કે તમે જે કમાવો છો એનો અમુક ભાગ દાન કરવાનો, દાન પણ કરવું અને ક્યારેય વ્યાજ ન લેવું. ક્યારેય શું ન લેવું? વ્યાજ ન લેવું મિત્રો. અને વિશ્વની અંદર આ વ્યાજ ન લેવું શબ્દથી તમે લોકો જાણતા હશો ઇસ્લામિક બેન્કિંગ નો કન્સેપ્ટ. યુપીએસસી એ પૂછેલા છે પ્રશ્ન મિત્રો આની ઉપર. ઇસ્લામિક બેન્કિંગ નો કન્સેપ્ટ શું છે? ઇસ્લામિક બેન્કિંગ એટલે એના ઉપર વ્યાજ નથી લેવાતું. શા માટે? આ કે તમે પૈસા જમા કરાવવા જો તમારે વ્યાજ ન લેવાય એ કોણ કહે છે? એ તમારો ધર્મ કહે છે. અને આ બધી વસ્તુ છે મિત્રો, એટલે ઘણી વખત એવું થાય છે કે આ એથિક્સ, નૈતિકતા એ તમને ક્યાંથી મળે? તો એથિક્સ કે નૈતિકતા એ તમને ઘણી વખત તમારા ધર્મમાંથી પણ મળે અને ઘણા લોકો ધર્મને નથી માનતા મિત્રો, પણ એની અંદર એથિક્સ નથી એવું તો ન કહી શકો મિત્રો. હા, ખાસ યાદ રાખજો, એની અંદર એથિક્સ છે તો ખરું, પણ ઘણી વખત ધર્મમાંથી આવે છે અને ઘણી વખત ધર્મની અંદર ન હોય. પણ જે લોકો સેક્યુલર જે છે, હ્યુમેનિઝમ ની અંદર માને છે, કાર્લ માર્ક્સ જેવા લોકો, અહીં પાછો ધર્મ તો છે. તો આ વસ્તુ તમારા મગજમાં મિત્રો વળી પાછી આમ ક્લિયર હોવી જોઈએ. અને બીજી વસ્તુ તમને કહું, હવે એક વસ્તુ ઉપર આવી ઘણા લોકોને પ્રશ્ન દયો તો સાહેબ હવે પેલા એ ચોખવટ તો કરી દયો એ કે આ મોરાલિટી એટલે નૈતિકતા અને એથિક્સ બેનો મીનિંગ એ થાય છે. મોરાલિટી એટલે નૈતિકતા, એથિક્સ એટલે નૈતિકતા, તો બંને એક છે કે અલગ અલગ છે? થોડી ઘણી જગ્યાએ બંને એક જોવા મળે છે અને ઘણી બધી જગ્યાએ બંને અલગ અલગ પણ જોવા મળે છે. અને એના માટે મિત્રો ખાસ તમને એટલું તો કહીશ કે એથિક્સ જે છે ને, મોરાલિટી જે છે એ મૂલ્યો અને માનકોનું રૂપ છે. એક ચોખવટ કરી દો પેલા કે મોરલ અને એથિક્સ માં શું ડિફરન્સ છે. થોડી ઘણી વાત તમને કરું મિત્રો કે મોરલ એટલે કે મોરાલિટી, આ મોરાલિટી અને એથિક્સ આની અંદર ડિફરન્સ શું છે મિત્રો? તો કે મોરાલિટી છે ને મિત્રો એ મૂલ્ય અને માનકોનો સમૂહ છે. આ મોરાલિટી શું છે? એ મૂલ્ય છે, વેલ્યુઝ છે. મૂલ્ય અને માનકો કે જેના આધારે તમે કોઈનું મૂલ્યાંકન કરો છો એ મૂલ્ય છે. આપણે કીધું કે હિન્દુ મનોવિદ્યાના મૂલ્ય થયા, અષ્ટાંગ યોગના મૂલ્ય થયા, આવી રીતે ઓલા
યુપીએસસી ની અંદર એક વખત પ્રશ્ન પૂછાણો તો યસ 7 sins ઓફ પરિકલ્પના, ગાંધીના 7 પાપની પરિકલ્પના. મોહનદાસ ગાંધીના જણાવ્યા મુજબ એને 7 sins કીધા છે, 7 પાપની પરિકલ્પના પણ આપેલી હતી. તો એ 7 કાર્ય છે એ પાપ છે. ફોર એક્ઝામ્પલ કયા કયા, થોડુંક મુદ્દો સાઈડમાં આવ્યો તો લખી નાખું છું મિત્રો. 7 પાપની પરિકલ્પના કોની? મોહનદાસ ગાંધીની. તો આ બધી પરિકલ્પના છે, એ વેલ્યુઝ છે. અને મોહનદાસ, આ તો પરીક્ષામાં યુપીએસસી એ પૂછાયેલો છે એટલે એને લખી દઉં છું મિત્રો. પેલું છે મહેનત વગરનું ધન. આ યાદ રાખજો, મહેનત વગરનું ધન એને મોહનદાસ ગાંધી શું કહે છે? એને પાપ કહે છે. શું કહે છે? એને પાપ કહે છે. બીજું કીધું તો સિદ્ધાંત વગરની રાજનીતિ. હવે આના ઉપર જાજી ચર્ચા નથી કરતા. સિદ્ધાંત વગરની રાજનીતિ. મોહનદાસ ગાંધીના શબ્દોમાં સિદ્ધાંત વગરની રાજનીતિને પણ શું કહે છે? પાપ કહે છે. ત્રીજું ગાંધીની અંદર હતું વિવેક વગરનું સુખ. કેવું સુખ? વિવેક વગરનું સુખ. વિવેક વગરનું સુખ એટલે સિમ્પલ ભાષાની અંદર કહું કે તમે કોઈની પાસે, કોઈની ઘરે ચોરી કરી, ડકેતી કરી અને પૈસા લઈ આવ્યા, આલીશાન મકાનમાં રહેતા હોય તો કે સુખ ન મળે, દિવસ રાત 24 કલાક બીક જ લાગે દીકરા. ત્યાર પછી ચોથું છે ચરિત્ર વગરનું જ્ઞાન. ચરિત્ર વગરનું જ્ઞાન એ પણ શું છે? એ પણ પાપ છે મિત્રો. ત્યાર પછી સદાચાર વગરનો વેપાર. આ યાદ રાખવા જેવું. તો અત્યારે આ બધુંય કામમાં લાગે. સદાચાર વગરનો વેપાર. અને સદાચાર વગરનો વેપાર એટલે શું છે મિત્રો? તો કે આવી મહામારીની અંદર, આ મહામારીની પરિસ્થિતિની અંદર કોઈ પણ વસ્તુને તમે કાળા બજારમાં વેચો, કોઈ પણ વસ્તુને તમે કાળા બજારમાં વેચો છો તો વેપાર તો છે, પણ કેવો છે મિત્રો? સદાચાર વગરનો વેપાર એને કહેવામાં આવે છે. એવી રીતે માનવતા વગરનું વિજ્ઞાન. આ પણ અગત્યનો મુદ્દો છે કે માનવતા વગરનું વિજ્ઞાન, જેની અંદર કોઈ માનવતા ન હોય એવું વિજ્ઞાન. અને ત્યાગ વગરનો ધર્મ. ત્યાગ વગરનો ધર્મ. આ 7 શું છે મિત્રો? તો કે એસ પર મોહનદાસ ગાંધી, ગાંધીના 7 પાપની પરિકલ્પના છે. એની આ 7 sins ની જે પરિકલ્પના હતી, યુપીએસસી પ્રશ્ન પૂછી નાખ્યો તો મિત્રો. અગત્યનો તો છે, કારણ કે આમાંથી શબ્દો છે ને એ અત્યારે ઘણી લાઇમલાઇટમાં છે. અને ઘણી બધી વસ્તુ અત્યારે આ કોવિડની મહામારીમાં લાગુ પડે છે. એટલા માટે હું ક્યાં અવતાર્યો? મોરાલિટી શું છે? તો કે મોરાલિટી જે છે મિત્રો, એ આવા મૂલ્ય અને માનકોનું રૂપ છે. એની અંદર આ મૂલ્ય આવે, માનક આવે. મોરાલિટીની અંદર આ બધું આવે. અને જ્યારે એથિક્સ છે ને, એને આપણે બે વિષયથી ભેગા કરીએ તો એથિક્સ એક વિષય છે. એથિક્સ શું છે? એક વિષય છે. અને મોરલ અને માનકોનો અભ્યાસ છે. એ શું છે? મોરલ અને માનકોનો જ્યાં અભ્યાસ કરવામાં આવે ને મિત્રો, એ અભ્યાસ એટલે એને શું કહીએ છીએ આપણે? તો કે એને એથિક્સ કહે છે. એવી રીતે તમને કહું મિત્રો, બીજો તફાવત આપણે લઈ શકીએ. કયો? આપણે કીધું કે આ જે છે ને મોરાલિટી, એ પ્રચલિત રીત રિવાજો છે. એ શું છે? પ્રચલિત થયેલા સમાજના પ્રચલિત રીત રિવાજો છે. અને આ રીત રિવાજો પૂરતું સીમિત છે. સમજો, પ્રચલિત રીત રિવાજો પૂરતું સીમિત છે, એને આપણે આટલું જ ગણીએ છીએ. પણ એથિક્સ છે ને મિત્રો, એ એથિક્સ આના પૂરતું મર્યાદિત નથી. એનું કારણ છે કે એથિક્સ શું કહે છે કે તમારી જૂની રીત રિવાજો, આપણે કીધું રાજા રામ મોહન રાય, સતી પ્રથા રીત રિવાજ તો હતો. દહેજ પ્રથા જૂના જમાનાની હતું જ ને મિત્રો, આપ બધા જાણો છો. દહેજ પ્રથા જૂનો રીત રિવાજ હતો જ, પ્રચલિત રીત રિવાજ હતો. અને દહેજ લઈ આવે એ સારું પણ ગણતા હતા. લોકો એક્સેપ્ટ પણ કરતા હતા કે આપણી ઘરે પુત્ર વધુ આવે તો દહેજ લઈને જ આવે, અને આપણી દીકરી જાય તો દહેજ લઈને જ જાય. આ પેલા સામાન્ય રીત રિવાજો હતા. એટલે આ બધા છે ને મોરલ હતા. પણ મોરલ જે છે, એથિક્સ છે, સોરી, એ એથિક્સ મોરલ કરતા વધારે છે. એ મોરલ કરતા આ કંઈક વધુ છે, એનાથી વધુ ઊંચું છે. શા માટે? કે મોરલ ઘણી વખત એવા હોય, રીત રિવાજો એવા હોય કે જે ખરેખર ફિઝિબલ નથી. અને એટલા માટે મિત્રો, મુસ્લિમ ધર્મની અંદર પણ તમે લોકો જાણો છો, ટ્રિપલ તલાક. આ શું હતું? એને ધાર્મિક માન્યતા હતી કે અમારે કોઈ પુરુષને તલાક દેવી હોય તો તલાક 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 3 શબ્દ બોલે એટલે તલાક થઈ જાય. આ માન્યતા, આ મોરલ હતા. એની મોરાલિટી હતી કે અમારા ધર્મની અંદર આવું લખેલું છે.
પણ જે વસ્તુથી કોઈનું શોષણ થતું હોય, જે વસ્તુથી કોઈનું અહિત થતું હોય, તો એના માટે તમે જે લેવો ને, અને એના માટે તો આ જે કાયદા ઘડાના ને મિત્રો, આ કાયદાનું સ્વરૂપ આવ્યું. હવે એના માટે કાયદાનું સ્વરૂપ આવ્યું એ ખરેખર શું છે? એ એથિક્સ છે મિત્રો. કાયદા બનાવવા પડે ત્યાં સુધીની વાત આવે ને મિત્રો, એ એથિક્સ છે. તો આને પણ એક યાદ રાખવું પડશે મિત્રો. અને ત્યાર પછી આ ખાસ યાદ રાખજો મિત્રો કે એથિક્સ જે છે ને, એ એથિક્સ એક વિષય છે. અને એ વિષય તરીકે તમે ધ્યાનમાં લ્યો, થોડો ઘણો ડિફરન્સ એ પણ છે. શું ડિફરન્સ છે? ઘણી વખત મિત્રો એવું થાય કે એથિક્સ અને મોરાલિટી, આ એથિક્સ અને મોરાલિટી છે ને, એ ક્યારેક ભેગા પણ થઈ જાય અને ક્યારેક બંને અલગ અલગ પણ આવે. સિમ્પલ ભાષાની અંદર તમને એકાદું ઉદાહરણ આપી અને આપણા સેશનને આપણે પૂરો કરશું મિત્રો. સોરી, યસ, એથિક્સ અને મોરાલિટી આ બંનેને અલગ અલગ વસ્તુ આપીને એક ઉદાહરણ તમને અમારે આપવું છે. હવે માની લ્યો કે તમે લોકો યુપીએસસી ની પરીક્ષા આપવા માટે જાઓ છો. સમજો મિત્રો, તમે લોકો યુપીએસસી ની પરીક્ષા આપવા માટે ગયા અને આ પરીક્ષા આપતી વખતે માની લ્યો કે તમારું એક્સિડન્ટ થયું. સમજો મિત્રો, તમારું એક્સિડન્ટ ન કરે નારાયણ, પણ આપણું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયું ને તમે પરીક્ષા હોલ ની અંદર પહોંચો છો, તમારા હાથની અંદર તમે જાતે રૂમાલ બાંધી અને લોહી લોહાણ હાલતની અંદર છો. સમજો, તમારા હાથમાં વાગેલું છે, લોહી નીકળે છે, હાથમાં છોડાયું છે, માથામાં થોડું ઘણું છોડાયેલું છે, અને અહીંયા તમે દવાઈ નથી લગાડી, સમય નહોતો તમારી પાસે, અને તમે પરીક્ષા હોલની અંદર વયા ગયા. પરીક્ષાનો નિયમ એવો છે કે પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ પછી, જે સમય હોય તે આપણે ઉદાહરણ સ્વરૂપે છે કે પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ પછી કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં. પરીક્ષાના 10 મિનિટ કે 30 મિનિટ પછી કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં. અને તમે ત્યાં જઈને ઉભા રહી ગયા, તમારા હાથની અંદરથી લોહી નીકળે છે, માથામાંથી લોહી નીકળેલું છે, હાથ છોલાયેલા છે, કપડા થોડા ઘણા ફાટી ગયા છે, એ હાલતની અંદર તમે ઉભા રહી અને જે સુપરવાઇઝર છે એની પરમિશન લ્યો છો કે મે આઈ કમ ઇન સર. સમજો મિત્રો, તમે સુપરવાઇઝરની પરમિશન લ્યો છો અને સુપરવાઇઝર તમારા સામું જોવે છે, ઘડિયાળ સામું જોવે છે કે ભાઈ સમય તો પૂરો થઈ ગયો છે, અડધી કલાકથી ઉપર થઈ ગયું છે, અને આ વ્યક્તિને આવા દેવાય નહીં. આ વ્યક્તિને આવા દેવો કે નો આવા દેવો અહીંયા અગત્યનું છે. અહીંયા એથિક્સ અને નૈતિકતા અલગ છે મિત્રો. નૈતિકતા શું છે, મોરાલિટી શું છે, અહીંયા એથિક્સ શું કહે છે મિત્રો? સમજો, અહીંયા એથિક્સ એમ કહે છે કે નીતિ નિયમોનું પાલન કરો. નીતિ નિયમોનું પાલન એટલે શું? તો કે અડધી કલાક પછી એ વ્યક્તિને હવે પ્રવેશ આપવો જોઈએ નહીં. જો એ વ્યક્તિ પેલાને પ્રવેશ ન આપે ને તો એ નૈતિકતા છે. પરંતુ મોરાલિટી કોને કહેવાય? મોરલ કોને કહેવાય? તો કે મોરલ એ કહેવાય કે એની સિચ્યુએશન, એની પરિસ્થિતિ તો તમે જુઓ યાર, એની પરિસ્થિતિ કેવી છે, એની પરિસ્થિતિ જોઈને તમે નિયમમાં થોડો ઘણો બાંધછોડ કરો ને મિત્રો, એ મોરલ છે. એટલે મોરલ જે છે ને મિત્રો, એમાં ક્યાંક બાંધછોડ થાય, પણ એથિક્સમાં ક્યાંય બાંધછોડ થતું નથી. આ વસ્તુ તમારા મગજની અંદર થોડી ઘણી રાખજો મિત્રો, જેથી કરીને ક્યાંક તમે લોકો પરીક્ષાની અંદર પરીક્ષા દેવા જાવ તો આવા પ્રશ્ન જોવા મળે છે. એટલે એ બધી વસ્તુ શું છે, માની લ્યો કે આ જ પ્રશ્ન હવે હમણાં થોડા સમય પહેલાનું એક રિયલ ઉદાહરણ આપું. થોડા સમય પહેલા આ લોકડાઉન પહેલા બિન સચિવાલયની પરીક્ષા લેવાની, પછી કેન્સલ તે બધા જાણો છો એટલા માટે કહું છું. એ બિન સચિવાલયની પરીક્ષા લેવાની, ઘણા વિદ્યાર્થીઓ અમુક સેન્ટર હતા, એ સેન્ટરમાં વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે ભાઈ પેપર અગાઉ ફૂટી ગયું છે, અથવા એકાદા ક્લાસરૂમમાં સીલ તોડેલું કવર આવ્યું, અને એ વિદ્યાર્થીઓએ જે તે સેન્ટરની અંદર ભાઈ એનો વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો કે ભાઈ આ સુપરવાઇઝર આવ્યા છે ઇન્વિજિલેટર, એને અમારી સામે સીલ નથી તોડ્યું, એ ત્યાંથી ઓફિસમાંથી અંદર એવા ક્લાસમાં સીલ પેક કવર હોવું જોઈએ, અને સીલ તૂટેલું કવર છે. અમે આમાંથી પેપર નહીં લઈએ. આ રિયલ બનેલી ઘટના, બિન સચિવાલયની પરીક્ષા આપણી આ ઘટના બની. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો અને ઘણી બધી વસ્તુ બધા લોકોનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો, અને પછી થયું શું મિત્રો? ખરેખર એ સમય વયો ગયો. 1 કલાકનો સમય બગાડ્યો. જે તે સેન્ટરની અંદર ડીએમ પહોંચી ગયા, મોટા અધિકારી પહોંચી ગયા, વિદ્યાર્થીઓને સમજાવ્યા કે અત્યારે તમે આવું ન કરો,
અત્યારે કઈ ન કરો, આની તપાસ કરશું, જોશું, જે છે તેની બધું આવી જશે, ચિંતા ના કરો. વિદ્યાર્થીઓ 1 કલાક સુધી વિરોધ કરે છે, બહાર નીકળી જાય છે સેન્ટર માંથી મિત્રો, અને એ સેન્ટર માંથી બહાર નીકળી ગયા પછી એને વળી પાછા એક્ઝામ આપવા માટે બેસાડવામાં આવે છે. આખી કલાક તો બગડી ગઈ હતી, સમજો મિત્રો, એની કલાક બગડી ગઈ હતી. હવે વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે પેપર ફૂટેલું છે એટલે બહાર નીકળ્યા હતા, કલાક બગડી ગઈ, અને એ વિદ્યાર્થીઓને કલાક બગડી ગઈ, અને પછી જો એને પરીક્ષાનો સમય 2 કલાક જ હતો, એ 2 કલાક એટલે 1 કલાક જ આપવામાં આવે, તો 1 કલાક તો એને બગાડી દીધી. જો એને એ સમય આપી દેવામાં આવે કે ભાઈ નહીં એટલે નહીં, તમે લોકો બહાર વયા ગયા હતા તો તમને એક્સ્ટ્રા ટાઈમ ન મળે, તો એને નૈતિકતા અહીંયા આવે. પણ મોરાલિટી કોને કહેવાય કે વિદ્યાર્થીઓનો વાંક નહોતો. વિદ્યાર્થીઓને એવું લાગ્યું, શંકા લાગી, એટલે એ લોકોએ વિરોધ કર્યો હતો, તો એને એક્સ્ટ્રા સમય આપવો જોઈએ. અને મિત્રો એ જે તે સેન્ટરની અંદર એક્સ્ટ્રા સમય મળ્યો હતો, એક્સ્ટ્રા સમય મળેલો હતો, એક્સ્ટ્રા 1 કલાક આપેલી હતી. છોકરા પેપર લખતા હતા, એમાંય ઘણા બધા હોબાળા થયા હતા કે પરીક્ષાના સમય પછી પણ પરીક્ષા આપે છે, પણ ઇસ્યુ અલગ હતો. એટલે ઘણી વખત છે ને મિત્રો, એ મોરાલિટી અને એથિક્સ એની અંદર થોડા ઘણા માઇનોર ડિફરન્સ હોય છે. ઘણી વખત બંનેને એક પણ ગણવામાં આવે છે, અને ઘણી વખત બંનેને અલગ અલગ પણ ગણવામાં આવે છે. પણ ક્યારે જો તમે એથિક્સ ને એક નૈતિકતા આ શબ્દ તરીકે ગણો, તો કોને એથિક્સ ને નૈતિકતા તરીકે ગણો, તો મોરાલિટી અને એથિક્સ માં થોડીક સામ્યતા, થોડાક ડિફરન્સ જોવા મળે છે. જો તમે એથિક્સ ને એક વિષય તરીકે ગણો તો અલગ જ મેટર છે. અને એ વિષય તરીકે ગણો તો એથિક્સ શું છે મિત્રો, નોર્મેટિવ સાયન્સ છે. અને નોર્મેટિવ સાયન્સ ની અંદર શેની વાત થાય, વોટ શુડ બી ની. આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કટ મિત્રો બેસી જવી જોઈએ. અને એક વસ્તુ એ પણ યાદ રાખશું, શું યાદ રાખશું મિત્રો, કે એથિક્સ જે છે એમાં ઇન્ફોર્મેશન ને બદલે શું અગત્યનું છે, અન્ડરસ્ટેન્ડિંગ અગત્યની છે. આ વિષયને આજના સેશનને મિત્રો આપણે અહીંયા સુધી અટકાવશું. વળી પાછા નેક્સ્ટ લેક્ચર ની અંદર મળશું ત્યારે તમારા તરફથી, કારણ કે આ મુદ્દો પણ એવો હતો, વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો હતા, સાહેબ કે વાંચ્યું છે, સમજ્યા છે, પણ સાલું ખબર જ નથી પડતી કે એથિક્સ વિષય છે કે મૂલ્ય છે, અને એમાંય મોરલ શું છે, ઇમોરલ શું છે, નોન મોરલ શું છે, આવા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા. એટલે આ સેશન લીધેલું હતું આપ લોકોને પણ, એટલે આખા બધા ટોપિકની ચર્ચા કરવાનો જ છું, પણ તમારે જે ટોપિક સમજવા હોય એ પણ તમે લોકો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો, તો એની પણ આપણે ચર્ચા કરતા રહેશું, અને ઉદાહરણો સાથે. તો આજના સેશનને અહીંયા સુધી રાખીએ છીએ, વળી પાછા નવા સેશન સાથે મળતા રહેશું. અહીંયા સુધી રજા આપશો. આપ લોકોનો દિવસ શુભ રહે મિત્રો. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.